એ રાજા હોય તોય ભલે અને રંક હોય તોય ભલે, ભગવાનને જે પ્રિય છે એ ગોપી છે. ભગવાનના જે ભક્ત છે એ ગોપી છે. ભગવાનને જે જાણી ગયા છે એ ગોપી છે. તન મન ધન જેને ભગવાનને અર્પણ કરી દીધું છે એનું નામ ગોપી છે. ઇન્દ્રિયો ઉપર જેને વિજય મેળવી લીધો છે એ ગોપી છે. વાસના ઉપર જેને વિજય મેળવ્યો છે એ ગોપી છે. એના જીવનમાં બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે, માત્ર ભગવાનને જ પ્રાપ્ત કરવાની ઈચ્છા રહી ગઈ છે, એ ગોપી છે. આ ગોપીઓનો અર્થ છે. સ્ત્રી પુરુષની વાત નથી, શરીરનો ભેદ નહીં. સ્ત્રી પણ હોઈ શકે ને પુરુષ પણ હોઈ શકે, ઋષિ પણ હોઈ શકે અને મહાપુરુષ પણ હોઈ શકે અને દેવતા પણ હોઈ શકે. એટલા માટે ભાગવત એમ કહે મહાદેવ પણ ગોપી બન્યા છે. મહાદેવ પણ આ રાસની અંદર ગોપી બન્યા છે. એનો અર્થ એ કે ભગવાન મહાદેવ ગોપી બન્યા એટલે તો યોગીઓના ઈશ્વર છે. ભગવાન મહાદેવ કોણ? દેવોના દેવ. દરેક ઇન્દ્રિયો ઉપર જેને વિજય મેળવો, આ સંસારમાં જેને કામ ઉપર વિજય મેળવી લીધો, એ ભગવાન મહાદેવ. વિચાર તો કરો સાહેબ, આ સંસારમાં કોઈ એવો જીવ નથી, કોઈ એવું તત્વ નથી કે જેને કામ ઉપર વિજય મેળવવો હોય. ભગવાન દેવાધિદેવ મહાદેવે કામ ઉપર વિજય મેળવી લીધો. એટલા માટે ભગવાન કહે મહાદેવ ગોપી બન્યા છે. ગોપીની વાતો ભાગવતની અંદર બહુ બતાવી. ગોપીનો પ્રેમ પરમાત્મા પ્રત્યેનો જાણી શકાય તેમ નથી. એને ખાલી માણવાનો છે આ પ્રેમને. કારણ આ સંસારનો નિષ્કામ પ્રેમ જો ક્યાંય તમને જોવા મળે ને તો એ ગોપી અને ભગવાનનો પ્રેમ છે. એ ભક્ત અને ભગવાનનો પ્રેમ છે. કોઈ કામના નથી. અને નિષ્કામ પ્રેમ, એના માટે શું કરવું પડે આ જીવે? તો કે નિષ્કામ પ્રેમ તમે જેને કરો ને એને રાજી રાખવા માટે સર્વસ્વનો ત્યાગ કરવો પડે સાહેબ. આજે ગોપીઓએ સર્વસ્વનો ત્યાગ કર્યો, સંસારનો ત્યાગ કર્યો, સંતાનોનો ત્યાગ કર્યો, સ્વામીનો ત્યાગ કર્યો, પોતાના પરમાત્માને રાજી કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે. કોઈ સ્વાર્થથી નહીં. અમારો ભગવાન શેમાં રાજી છે? ગોપીઓ કહે કે હે ભગવાન, તું અમારી સાથે રાસ રમને તો એમાં અમે રાજી, કારણ કે તું રાજી છે ને મારી સાથે રાસ રમવામાં, તોય અમે રાજી. અને તું અમને છોડીને જાને તોય અમે રાજી, કારણ કે એમાં તું રાજી છે. જેમાં તું રાજી છે એમાં અમે રાજી છીએ. આ સાચો પ્રેમ છે. પ્રેમમાં માગણી નથી, પ્રેમમાં શરણાગતિ છે. આજકાલના પ્રેમમાં માગણી હોય છે, સ્વાર્થ હોય છે. સ્વાર્થ પૂરો એટલે પ્રેમ પૂરો એમ નહીં. અહીંયા તો એમ કહેવાય છે કે પેલા મિલનનો પ્રેમ, ગોપીઓને ભગવાન મળ્યા એનો પ્રેમ, અને પછી વિરહનો પ્રેમ. આ બંને પ્રેમ નિષ્કામ જે પ્રેમ છે એ સાબિત ગોપીઓએ કર્યો છે. મિલનનો પણ પ્રેમ અને વિરહમાં પણ પ્રેમ પરમાત્મા પ્રત્યે જો કોઈ કર્યો હોય તો એ વ્રજની ગોપીઓએ કર્યો છે. જ્યારે ભગવાન હતા ત્યારે એટલો જ પ્રેમ હતો, જ્યારે વિરહ થયો ને ભગવાનનો ત્યારે એટલો જ પ્રેમ. એ પ્રેમમાં કોઈ કમી નથી. ભગવાન હતા અને લીલાઓ કરી, આનંદ કર્યો, રાસલીલાઓ કરાવી અને ભગવાન પ્રત્યે પ્રેમ થઈ ગયો એમ નહીં. ભગવાન એને વ્રજ છોડી દીધું ને તો પણ એ જ પ્રેમ છે. ગોપીઓ જ્યાં સુધી જીવીને ત્યાં સુધી એટલો જ પ્રેમ છે. આ સૃષ્ટિમાં જ્યાં સુધી રહે ભગવાન રહે ત્યાં સુધી ભક્તો રહે છે. એ પ્રેમની વાતો મહારાષ્ટ્રની અંદર બતાવી. કહેવાનો અર્થ એ છે કે ભગવાન જ્યારે સંકેત કરે ને, મને અને તમને બોલાવે ને, ત્યારે જે ભગવાનને જાણી શક્યા છે, માણી શક્યા છે, પામી શક્યા છે, એને જ ભગવાન બોલાવે. એ સંકેતનો ભાસ થાય છે કે મને ભગવાને બોલાવ્યો છે. આ તમને સંકેત થાય, આ તમને અનુભૂતિ થાય. અહીંયા હરિદ્વારમાં આવ્યા છીએ આપણને એમ છે કે આપણે હરિદ્વારમાં આવ્યા છીએ, પણ સાહેબ જે ભગવાનને પામી ગયેલો જીવ છે, કોઈ આ યાત્રામાં એવો જીવ જોડાયો હોય કે જે ભગવાનને ઓળખી ગયો હોય, ભગવાનને પામી ગયો હોય, એવો જીવ આ યાત્રામાં જોડાણો હોય ને તો બધાની જેમ એની સ્થિતિ એવી ન હોય કે અમે યાત્રામાં આવ્યા છીએ, એ જીવ અહીંયા આવે ને, એ પગ મૂકે ને એ ભેગી એને અનુભૂતિ થાય અહીંયા મને કોઈએ બોલાવવામાં આવ્યો છે, હું આવ્યો નથી, અહીંયા મને કોઈ બોલાવ્યો છે. આપણે કોઈની ઘરે જાય અને આપણને કોઈ બોલાવે એમાં બહુ ફેર છે. હરિદ્વારમાં આપણે આવ્યા છીએ એમાંય ફેર છે, અને માં ગંગાએ આપણને અહીંયા બોલાવ્યા છે પછી આવ્યા છીએ એમાંય ફેર છે. મંદિરે આપણે જઈએ છીએ, ગુરુના આશ્રમમાં આપણે જઈએ છીએ, બહુ સારી વાત છે, જાવું જ જોઈએ. પણ એક કક્ષા એવી આવશે, તમે ત્યાં જશો ને એટલે ધીમે 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 તમે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધશો ને એટલે કક્ષા આવશે કે તમે જ્યાં પહોંચશો ને, ગુરુનો આશ્રમે પહોંચશો, તીર્થમાં પહોંચશો, મંદિરે પહોંચશો, કોઈ સંતની પાસે પહોંચશો એટલે તમને ત્યાં ગયા એટલે તરત જ હૃદય તમારું કબૂલ કરશે, આત્મા તમારો કબૂલ કરશે. અહીંયા હું નથી આવ્યો, અહીંયા મને કોઈ બોલાવેલો છે, અહીંયા મને બોલાવવામાં આવ્યો છે.
આવો સંકેત થશે, આવો હૃદયમાં ભાસ થશે. આ બધા મહાપુરુષોના અનુભવ છે. આ મહાપુરુષોના અનુભવ છે. ગોપીઓને પણ સંકેત થયો, ભગવાન બોલાવી રહ્યા છે અને સર્વસ્વનો ત્યાગ કરી અને નીકળી જાય છે ગોપીઓ. કોઈ ગોપી પોતાના બાળકને પયોપાન કરાવતી હોય એને છોડી અને ગોપી જાય છે ભગવાન પાસે. કોઈ ગોપી એના સ્વામીની સેવા કરે છે એને છોડી અને ગોપી જાય છે ભગવાન પાસે. ભાગવતમાં એમ લખ્યું, સુખદેવજી મહારાજ વાંચે છે કે ગોપી શણગાર સજતી હોય, તૈયાર થતી હોય, પણ બાંસુરીનો સૂર કાનમાં સંભળાય, પોતાનો શણગાર અધૂરો મૂકી અને જાય છે ભગવાનને મળવા માટે. કહેવાનો અર્થ એ છે કે ગોપીઓએ પોતાનું સર્વસ્વ છોડી દીધું પરમાત્મા માટે, સર્વસ્વ છોડી દીધું અને ગદગદિત થઈ ગઈ કે આજે ભગવાને બોલાવ્યા છે. અને પરમાત્મા નિધિવનની અંદર, વૃંદાવનની અંદર મહારાસની તૈયારી કરે છે અને આ મહારાસની અંદર પ્રવેશ થયો ગોપીઓનો. જુઓ, આ ગોપીઓ કઈ કે જેના વગર પરમાત્માને ચાલતું નથી એક ક્ષણ પણ, છતાં પણ ભગવાને ગોપીઓની પરીક્ષા કરી. કારણ પ્રેમ લક્ષણા ભક્તિનું છેલ્લું પગથિયું ભગવત પ્રાપ્તિ. ભગવત પ્રાપ્તિ છે ને એ છેલ્લું પગથિયું છે. એક છે ભગવત પ્રાપ્તિ, જેને આપણે મોક્ષ કહીએ છીએ, અને એક છે પરમાત્માની લીલાની અંદર આ જીવને કાયમ માટે પ્રવેશ મળી જાય. એક મોક્ષ અને એક લીલામાં પ્રવેશ. આ બે મુખ્ય દ્વાર છે ભગવાનની પાસે જવા માટેના. કોઈ સંતોએ શું માંગ્યું તો કે મોક્ષ માંગ્યો, કે હે ભગવાન મોક્ષ આપો. કોઈ સંતોએ શું માંગ્યું? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ઘણાએ શું માંગ્યું? ભક્તોએ ફરી ફરીને જન્મ માંગ્યો. હે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ. શું કામે? નરસિંહ મહેતા કહે છે કે ભગવાનના ભક્તો હોય ને, જુઓ 3 પ્રકારની શરણાગતિ બતાવી ભગવાનની પાસે. પહેલી શરણાગતિ, હે ભગવાન જન્મો જન્મ અમારે ભલે આવવું પડે, અમે મોક્ષ નથી માંગતા, અમારા પૃથ્વી ઉપર આવવું જ છે પરમાત્મા. શા માટે? તો કે તારા દર્શન માટે, તારી સેવા માટે, તારી ભક્તિ માટે. એ અમને આનંદ છે. હનુમાનજી મહારાજે રામાયણની અંદર ભગવાનની પાસે સાકેત નથી માંગ્યું. જુઓ, આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન જ્યારે ત્રેતા યુગની અંદર લીલા પૂર્ણ કરી, ભગવાન રામ ભગવાનની લીલા પૂરી થઈ એટલે ભગવાને સ્વધામ ગમન કર્યું. એમ કહેવાય છે રામાયણની અંદર કે આખી અયોધ્યાને લઈ અને પરમાત્મા સ્વધામ ગયા. એકલા નહીં, કારણ કે પરમાત્મા રામ ભગવાન એને અયોધ્યા નગરી પ્રત્યે પ્રેમ હતો, પરસ્પર પ્રેમ હતો. અયોધ્યા નગરી ભગવાનના ભક્ત હતા. બધાને સાથે લઈને ગયા ભગવાન સાકેત. જ્યારે ભગવાન સ્વધામ ગયા ને ત્યારે ભગવાન રામ એક હનુમાનજી મહારાજને છોડીને, હનુમાનજી મહારાજ નથી ગયા સાકેત, ભગવાનની સાથે. હનુમાનજી મહારાજને પૂછવામાં આવ્યું કે હનુમાનજી તમે ભગવાનની સાથે નહીં જાઓ, આખી અયોધ્યા જાય છે, બધા જાય છે ભગવાનના ધામની અંદર, તમે નહીં જાઓ. ત્યારે હનુમાનજી મહારાજ કહે, મારે તો અહીંયા જ રહેવું છે, પૃથ્વી ઉપર રહેવું છે. કારણ કે સાકેતમાં 2 વસ્તુ નથી, એક ભગવાનનું નામ અને એક ભગવાનની કથા. એટલા માટે મારે સાકેત નથી આવવાનું. વિચાર કરો સાહેબ, આ ભગવાનના નામની કિંમત, આ ભગવાનની કથાની કિંમત. હનુમાનજી મહારાજે નક્કી કર્યું કે હું પૃથ્વી ઉપર રહીશ, અને પૃથ્વી ઉપર એમ રહીશ એમ નહીં, હું જ્યાં સુધી પૃથ્વી ઉપર છું ને ત્યાં સુધી સતત 2 જ કાર્ય હનુમાનજી મહારાજના. અત્યારે આપણે કહીએ છીએ ને કે કોઈ જીવતા જાગતા દેવા કળિયુગની અંદર હોય તો એ હનુમાનજી મહારાજ છે સાહેબ. અમર છે, અજર છે, અમર છે, ચિરંજીવી છે. એ હનુમાનજી મહારાજ 2 જ કાર્ય કરી રહ્યા છે એના જીવનની અંદર. ભગવાનનું નામ સતત રૂવાડે રૂવાડે, ભગવાન રામ રામ રામ, આ સિવાય બીજું કોઈ કાર્ય નથી. અને કોઈ ભક્ત આઈએ હનુમંત બિરાજીએ ને કથા કહું મતી અનુસાર, ભગવાનને બોલાવે, ભગવાનની કથાનો પ્રારંભ થાય એટલે હનુમાનજી મહારાજ એ કથાની અંદર આવીને ઉપસ્થિત થઈ જાય છે. એવું નથી કે આ બધી વ્યવસ્થા હોય ને ભગવાનને બોલાવે એટલે આવી, એમ નહીં. તમને અને મને અનુભૂતિ કરાવશે હનુમાનજી મહારાજ જ્યારે આપણી ઘરે ક્યારેક તમે હનુમાનજીને યાદ કરીને રામાયણ ખોલો, ભાગવત ખોલો, ગીતાજીનું પાનું ખોલીએ, ક્યારેક આ કામ કરીએ તો તમને અનુભવ થશે કે આપણા ઘરે કોઈ શ્રોતા નથી, પણ મારી કથા હનુમાનજી સાંભળવા આવ્યા છે. જે પાઠ કરતા હોય ને દરરોજને માટે ગીતાજીનો, ભાગવતજીનો, એ પાઠને સાંભળવા માટે હનુમાનજી આવે છે. હનુમાનજીનું 2 જ કાર્ય, ભગવાનનું નામ અને ભગવાનની કથા. એટલા માટે ભક્તો 3 વસ્તુ, એમાં પહેલી કઈ વસ્તુ માગે ભગવાનની પાસે? જન્મો જન્મ, ભગવાન તારી ભક્તિ મળે. અમને અનેક વખત જન્મવું છે કારણ કે અમને તારી ભક્તિ જોઈએ છે. બીજા ભક્ત શું માગે છે?
મોક્ષ માગે છે. હે પરમાત્મા, તારા ધામની અમને પ્રાપ્તિ થઈ જાય, પછી અમારે આવાગમન કરવું ન પડે. અને ત્રીજા પ્રકારનો ભક્ત છે, એ શું માગે છે? હે ભગવાન, નથી જોતો મોક્ષ, નથી જોતો જન્મ, અમારે તમારી લીલાની અંદર પ્રવેશ કરી જવો છે. જ્યાં તમે લીલા કરો ને ભગવાન, ત્યાં અમને કાયમ માટે સાથે રાખો. ગોપીઓ છે ને, એને લીલામાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ ગોપીઓ વ્રજના ગોપ બાળકો, ગોપીઓ, આ બધા વ્રજના જે છે ને જીવાત્માઓ, એ ભગવાનની લીલા માગે છે, લીલાની અંદર પ્રવેશ માગે છે. વૃંદાવનના સંતો એક જ વસ્તુ માગે ભગવાનની પાસે, હે ભગવાન, તમારી લીલામાં અમને પ્રવેશ આપી દો. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન માયા તાર રે, નિત સેવાની કીર્તન ઊંચો, નિરખવાનંદ કુમાર રે, ભૂતળ ભક્તિ પદાર્થ, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નહીં રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. જન્મો જન્મની ભક્તિ માગી છે ભગવાને. જો આ ત્રણ પ્રકારની ભક્ત છે. એક ભગવાનની લીલામાં પ્રવેશ માગે છે, એક મોક્ષ માગે છે, એક વારંવાર જન્મ માગે, અને જન્મતાની સાથે પરમાત્મા તમારી ભક્તિ મળે એવો આશીર્વાદ આપો. આ ત્રણ પ્રકારના ભક્ત છે. અને આપણે શું કરવાનું છે? તો કે આ ત્રણ કેટેગરીમાં કદાચ આપણે ન આવીએ, આપણે તો પાપી જીવ છીએ. ન લીલામાં પ્રવેશ મળે, કદાચ મોક્ષ પણ ન મળે, અને જન્મો જન્મ મળે પણ ભગવાન ન મળે. કારણ આપણને ખબર નથી કે કઈ યોનિમાં આપણો જન્મ થવાનો. કર્મ પ્રમાણે યોનિ નક્કી થવાની છે. કયા આપણા કર્મ, કેવી આપણી યોનિ, એ આપણને ખબર નથી. ત્યારે આપણે ભગવાનને એ પ્રાર્થના કરવી છે કે હે ભગવાન, કોઈ પણ જન્મ તો નિશ્ચિત છે અમારો. અમે ક્યાં એવા કર્મ કર્યા છે કે અમને મોક્ષ મળે? અમે ક્યાં એવું કાંઈ ધર્મ કરી નાખ્યું છે કે અમને તમારી લીલામાં વાસ મળે? ભગવાન, અમારો જન્મ તો થવાનો છે. અમને એ પણ ખબર છે કદાચ અમે તારા સાનિધ્યમાં જન્મી નહીં શકીએ, તારા ભક્ત નહીં બની શકીએ. પણ હે પરમાત્મા, અમે તને મળી ન શકીએ તો કાંઈ નહીં, પણ તને ક્યારેય ભૂલીએ નહીં. બસ આટલી કૃપા કરજે પરમાત્મા. મળીએ નહીં તો કાંઈ નહીં, પણ તને ભૂલીએ નહીં. બસ મળવું કે ન મળવું એ તારા હાથની વાત છે. કારણ કે તારી કૃપા થશે ત્યારે મળીશ, પણ અમે તને ભૂલીએ નહીં ને પરમાત્મા, એ અમારા હાથની વાત છે. અમે તને ભૂલીએ નહીં. એટલા માટે આપણે તો એક જ વાત છે, ભગવાનને ક્યારેય ભૂલવા નથી. કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ જન્મમાં, કોઈ પણ યોનિમાં અમે ભગવાન તને યાદ કરીએ. આટલી કૃપા તો કર. મોક્ષ ન મળે તો કાંઈ નહીં, કારણ કે મારા એવા કામ નથી. લીલામાં પ્રવેશ ન મળે એવા અમે કર્મ નથી કર્યા પરમાત્મા. તારું દર્શન થાય, કદાચ તારી ભક્તિ નહીં મળે અમને, પણ એ ભગવાન ક્યારેય ભૂલીએ નહીં તને. આટલી કૃપા કરી દે, તને ક્યારેય ભૂલીએ નહીં. બસ આપણો વિજય થઈ જશે. ભગવાનને જીવ ભૂલે નહીં એટલે બધું પછી પરમાત્મા એને પ્રાપ્ત કરાવી દે છે. આપણે વારંવાર ભૂલી જઈએ છીએ. જો ભગવાનને વારંવાર ભૂલી જઈએ છીએ, ક્ષણે ક્ષણે ભૂલી જાય છે. હે પરમાત્મા, શ્વાસો શ્વાસ એની અંદર તમારો વાસ થઈ જાય. એક એક શ્વાસની અંદર તમારું નામ સ્મરણ થાય. આવી શક્તિ પ્રદાન કરે પરમાત્મા. ગોપીઓએ ભગવાનની લીલાની અંદર પ્રવેશ કર્યો છે, પણ ક્યારે પ્રવેશ મેળવો વિચાર તો કરો સાહેબ. જે કક્ષા, જે ગોપીઓ વચ્ચે ભગવાન મોટા થયા, જે ગોપીઓનું માખણ ખાધું ગોપીઓ, એ પરમાત્મા આજે ગોપીઓની પરીક્ષા કરે છે. અને એ પરીક્ષા જ્યારે આપણી કરે ત્યારે ગોપીઓની પરીક્ષા કરી, દરેક ભક્તની ભગવાને પરીક્ષા કરી. હે ભગવાન, અમે તો તને એટલી જ પ્રાર્થના કરીએ છીએ. આ કથા સાંભળીને, આ બધી પરીક્ષાઓની કથા સાંભળીને ત્યારે અમને તો એવું થાય કે અમે કોઈ પરીક્ષામાં પાસ ન થઈ શકીએ ભગવાન તારી. એટલા માટે પરમાત્મા, પહેલી તો એ જ પ્રાર્થના, અમારી કોઈ દિવસ પરીક્ષા ન કરતો, અને કદાચ તું પરીક્ષા કરે ને ભગવાન, તો તું જ અમને પાસ કરી દેજે. અમે પાસ થઈ શકીએ એમ નથી. એ શક્તિ અમારામાં નથી, એ તાકાત નથી અમારામાં. આ શરણાગતિનો ભાવ છે. સર્વસ્વ સોંપવાની વાત છે ભગવાનને. ગોપીઓ તો પરીક્ષામાં પાસ થઈ છે, પણ જ્યારે છેલ્લી કક્ષાની પરીક્ષા આવીને ત્યારે ગોપીઓ પણ પરાસ્ત થઈ છે. પહેલી પરીક્ષામાં પાસ થઈ ગઈ, બીજી પરીક્ષામાં ગોપીઓ પાસ ન થઈ. આ પરમાત્માની પરીક્ષા કેટલી ઉચ્ચ કોટીની છે. પહેલી પરીક્ષા કઈ હતી? તો કે ભગવાને ગોપીઓને બોલાવી, ગોપીઓ આવી ગઈ. રાસ રમવાનો હતો, પણ ભગવાને રાસની શરૂઆત ન કરી. પ્રશ્ન પૂછ્યો,
આ પરીક્ષા એટલે પ્રશ્ન છે. કેવો પ્રશ્ન પૂછ્યો? હે ગોપીઓ, તમે શા માટે આવી? આ પરીક્ષા જ હતી ને. જુઓ તમે, પેલા બોલાવી અને પછી આવી એટલે પ્રશ્ન પૂછ્યો કે તમે શા માટે આવી. ગોપીઓ પાસે કઈ જવાબ છે પણ મૌન છે ગોપીઓ, કારણ કે એને ખબર છે ગોપીઓને કે ભગવાન એક તો અમને બોલાવે છે અને અમે આવીએ એટલે અમને પૂછે છે કે તમે શા માટે આવ્યા અને અમે ક્યારે આવ્યા છીએ, કઈ પરિસ્થિતિમાં આવ્યા છીએ. ગોપીઓ કહે એ બધું કૃષ્ણ જાણે છે. અમારા સંસારને છોડીને આવ્યા, અમારા સંતાનોને છોડીને આવ્યા, અમારું બધું અમે સર્વસ્વ તને આપવા માટે અહીં આવ્યા છીએ. પણ કૃષ્ણ છતાંય તું અમને પૂછે છે શા માટે આવ્યા? ગોપીઓ મૌન છે. શું કામે? ગોપીઓને ડર છે કે જો કાંઈક બોલશું અને અહંકાર પ્રગટ થઈ જશે ને હૃદયમાંથી તો પરમાત્મા અમને છોડીને વહી જશે. જ્યાં અહંકાર છે ને ત્યાં પરમાત્મા નથી. એટલે ગોપીઓ મૌન છે. ગોપીઓએ શું કર્યું ખબર છે? કોઈ જવાબ જ નથી આપ્યો. ગોપીઓ આંખમાં આંસુની ધાર થાય છે. સામે કૃષ્ણ ઊભા છે, બસ માત્ર દર્શન કરી રહી છે. ભગવાને પહેલો પ્રશ્ન પૂછ્યો, જવાબ ન મળ્યો. શા માટે આવી? જવાબ ન મળ્યો. ભગવાને બીજો પ્રશ્ન કર્યો કે તમે અહીંયા આવ્યા છો, આ રાત્રિનો સમય છે, તમે અહીંયા આવ્યા છો, તમારા ઘરનાને તો ખબર છે ને તમે અહીંયા આવ્યા છો, તમારા સ્વામીને ખબર છે, તમારા દીકરાને ખબર છે, તમે કહીને આવ્યા છો? આ બીજો પ્રશ્ન ભગવાનનો, પરીક્ષા માટે. જુઓ, ગોપીઓ નથી બોલી, કાંઈ મૌન છે. પછી ભગવાને ઉત્તર આપ્યો, કારણ કે ગોપીઓ તો ઉત્તર આપ્યો નહીં પ્રશ્નનો કે તમે શા માટે આવી. પહેલો પ્રશ્ન ઈ, પછી ઘરે તમે બધાને કહીને આવી છો, આ બીજો પ્રશ્ન. પણ બેમાંથી એકેય પ્રશ્નનો જવાબ મળ્યો નહીં. એટલે ગોપીઓએ જવાબ ન આપ્યો ને એટલે ભગવાને ગોપીઓને ચીડવવા માટે, બોલાવવા માટે કે કંઈક ગોપી બોલે એટલા માટે ભગવાને ઉત્તર આપ્યો. હવે હું સમજી ગયો તમે મૌન શા માટે છો. નક્કી તમે તમારા પરિવાર સાથે ઝઘડો કરીને આવી છો મારી પાસે, બાજીને આવી છો મારી પાસે, તમારા સ્વામી સાથે લડીને આવી છો મારી પાસે, એટલે તમારી પાસે કોઈ જવાબ છે નહીં. ભગવાન જવાબ આપે છે. ગોપીઓને પરીક્ષા કરે છે. જુઓ કે ગોપીઓ શું કહે છે મારા માટે. મારા માટે કોઈ એને દ્વેષ આવે છે, મારા માટે કોઈ ક્રોધ આવે છે. આ પરીક્ષા થાય છે ગોપીઓ. આવા પ્રશ્નો પરમાત્મા પૂછે, આવો વાર્તાલાપ. પણ ગોપીઓએ શું કર્યું? મૌન, કાંઈ બોલે નહીં ગોપીઓ. અને પછી ચેષ્ટા ચાલુ થઈ હો. ત્યાં ગોપીઓએ શું કર્યું ખબર છે? પોતાના પગેથી ધીમે મહાપુરુષો વર્ણન કરે છે આ કથાનું, ધીમે ધીમે ખાડો કરવાનું ચાલુ કર્યું. જમીનમાં ખાડો કરે છે પગેથી. એટલે ભગવાન આશ્ચર્યચકિત થઈ ગયા કે હું પ્રશ્ન પૂછું એનો જવાબ તો નથી આપતી ગોપીઓ, પણ આ ધીમે ખાડો શેનો કરે છે? એટલે ભગવાને પૂછ્યું કે આ શેનો ખાડો કરો છો ગોપીઓ? ત્યારે ગોપીઓ બોલી કે આ ખાડો થઈ જાય ને તો હે કૃષ્ણ, અહીંયા અમારે સમાધિ લેવી છે, એટલા માટે અમે ખાડો કરી. અમારી સમાધિ અમે જાતે તૈયાર કરીએ છીએ. એટલે ઠાકોરજી તો એની લીલાને કોણ સમજી શકે? જેવું ગોપીઓએ કીધું ને કે અમે ખાડો કરીએ છીએ મારી સમાધિ માટે, તો ભગવાન કહે હે ગોપીઓ, હું કાંઈ યંત્ર મગાવી દઉં, તમને મદદ કરું તો વેલો ખાડો થઈ જાય. ત્યારે ગોપીઓ શું કહે છે ખબર છે? કે હે ભગવાન, અમારે તારી કોઈ મદદની જરૂર નથી. અમે અમારા મેળે જ ખાડો કરશું, અમારી મહેનત જ ખાડો કરશું. કારણ જેટલો ખાડો કરવામાં વાર લાગશે ને ઠાકર, એટલા તારા દર્શન થશે. એટલા માટે મારે વાર લગાડવી છે આ ખાડો કરતા. એટલું અમારે તારું દર્શન કરવું છે. બસ આટલા વાક્યો સાંભળ્યા ઠાકોરજીએ કે જ્યાં સુધી આ સંસારમાં, આ શરીરમાં પ્રાણ છે ને બાપ, ત્યાં સુધી એક જ ઈચ્છા છે, તારા દર્શન કરવા છે. બસ બીજો કોઈ મોહ નથી, કોઈ આસક્તિ નથી, કોઈ ઈચ્છા નથી. હે કૃષ્ણ, આ બધું ત્યાગ કરી અને તારા શરણે આવી ગયા છીએ. હે કૃષ્ણ, હવે તો મને નહીં સ્વીકારે તો અમે ક્યાં જાશું? સંસાર છોડી દીધો અને આ બાજુ તું અમારો ત્યાગ કરી દઈશ, અમે જીવી શકીએ નથી. એટલે અમે અમારો ખાડો કરીએ છીએ સમાધિ કરવા માટે. બસ તારા દર્શન માટે અમારે મરવું પણ નથી. કોઈ ગોપી એમ કહે કે હે ભગવાન, તે અમને આંખ તો આપી, એ અમે તારો ઉપકાર માનીએ છીએ કે તારા દર્શન થાય છે પરમાત્મા. પણ તારી એક ફરિયાદ પણ છે. આંખ આપીને તો તે પલક શું કામે આપી? કારણ કે જ્યારે પલક થાય છે ને એટલી વાર કૃષ્ણ મારી નજરથી દૂર રહે છે. સાહેબ, આ ગોપીઓનો પ્રેમ હતો. આંખ આપી એના માટે ઉપકાર. અને જ્યારે ફરિયાદ કરીને ગોપીઓએ ત્યારે એમ કીધું કે કૃષ્ણ, તે પલક શા માટે આપી? અમારી આંખ મિચાઈ છે શા માટે? થોડીક વાર, એક ક્ષણ માટે પણ ગોપી કૃષ્ણ વગર રહી નથી શકતી. પલક વિચાઈને એટલી વાર ભગવાન તારા દર્શન વગર અમે રહી ન શકીએ. આ પ્રેમની કક્ષા ગોપીઓની છે સાહેબ. આ પ્રેમ છે ગોપીઓનો. આ મહારાષ્ટ્રની અંદર પરીક્ષાઓ છે. આ ભગવાન અને ભક્તનો પ્રેમ, એ કસોટી, પ્રેમની પરાકાષ્ઠા. અને પછી ભગવાન કૃષ્ણએ જ્યારે
ગોપીઓ એમ કીધું ને કે તારા દર્શન માટે જીવીએ છીએ કૃષ્ણ, તારા દર્શન માટે, બસ આના સિવાય અમારે કોઈ ઈચ્છા નથી. અને ભગવાન પ્રસન્ન થઈ ગયા અને પછી મહારાસની શરૂઆત કરી પરમાત્માએ. પરીક્ષામાં પાસ થઈ ગોપીઓ, અધિકાર પ્રાપ્ત થયો. બસ ભગવાનને નક્કી થઈ ગયું કે ગોપીઓ હવે નિસ્વાર્થ બની ગઈ, નિષ્કામ બની ગઈ. કોઈ ભાવ નથી એને, માત્ર પરમાત્મા સિવાય, આત્માને પરમાત્માના મિલન સિવાય કોઈ ભાવ રહ્યો નથી. હવે બસ ગોપીઓ પોતે ભૂલી ગઈ કે અમે આ શરીર મનુષ્યનું છે, અમારી પાસે અમે સ્ત્રી છીએ, અમે પુરુષ છીએ, ભૂલી ગઈ ગોપીઓ. ગોપીઓને માત્ર એટલું જ દેખાય છે અમારો આત્માને પરમાત્માનો આત્મા, આત્માને પરમાત્માનું મિલન. આ મહારાજ નથી સાહેબ, આ આત્માને પરમાત્માનું મિલન છે. અહીંયા કોઈ વર્તુળ નથી થયું, અહીંયા કઈ રાસ નથી રમાણા, અહીંયા કઈ રાસ ગવાણા નથી. ભાગવતજીનો આધ્યાત્મિક મહારાસ બીજું કાંઈ નહીં, પરમાત્મામાં આત્માનું વિલન થવું, આજ વિલીન થયું છે. જો અલગ હતી અત્યાર સુધી ગોપીને કૃષ્ણ, મહારાસ થઈ ગયો ને એટલે કૃષ્ણ અને ગોપી એક થઈ ગયા. કોઈને ખબર નથી આમાં કોણ ગોપી છે ને કોણ કૃષ્ણ છે. એટલા માટે મહાપુરુષો કહે છે કે જ્યારે મહારાસની શરૂઆત થઈને ત્યારે એક એક ગોપી અને એક એક કૃષ્ણ સાથે રાસ થયો છે. જેટલી ગોપીઓ હતી એટલા કૃષ્ણ બન્યા, એમ કેવું હોય તોય કહી શકાય. આ ભાવમાં જેટલી ગોપીઓ હતી એટલા કૃષ્ણ બન્યા એમ પણ કહી શકાય. અને એમ પણ કહી શકાય કે ત્યાં જાજી ગોપીઓ નહોતી, જાજા કૃષ્ણ નહોતા, કૃષ્ણ એ જ હતો અને ગોપી એ જ હતી, બીજું કોઈ નહોતું એના સિવાય. એટલા માટે એક એક ગોપીને એક એક કૃષ્ણ. જેટલી ગોપીઓ એટલી કૃષ્ણ. અને ગોપી પણ નહીં અને કૃષ્ણ પણ નહીં, બે એક જ. અને આ મહારાષ્ટ્રની અંદર રાધાજી પણ છે. ભાગવતની અંદર રાધાજીનું ક્યાંય નામ નથી. સુખદેવજી મહારાજે રાધાજીનું જ્યારે નામ લેવાની વાત આવીને ત્યારે કિશોરીજી અનેક રીતે સંબોધ્યા છે રાધાજીને, પણ ભગવાને સુખદેવજી મહારાજે રાધાજીનું નામ નથી લીધું. સંતોએ પૂછ્યું કે તમે રાધાજીનું નામ ભાગવત જેવો ગ્રંથ અને પરમાત્મા જેની આહલાદની શક્તિ એ રાધાજી, છતાં તમે એનું નામ આમાં ભાગવતમાં ક્યાંય આંક્યું કેમ નહીં? રાધાજીનું નામ કેમ ન લખ્યું? રાધાજીને જ્યારે બોલવાની આવે ત્યારે કિશોરજી કહી દીધા, મહારાણી કહી દીધા, પણ રાધાજી એવું નથી લખ્યું. એનું કારણ શું? ત્યારે સુખદેવજી મહારાજ જવાબ આપે છે કે રાધાજી છે ને એ મારા ગુરુદેવ છે. રાધાજી મારા ગુરુજી છે. જુઓ પરિસ્થિતિ કેવી છે, રાધા પ્રત્યેનો પ્રેમ કેવો છે સુખદેવજી મહારાજને. એમ કહેવાય છે કે સુખદેવજી મહારાજ રાધાજીને ગુરુ બનાવ્યા છે. અને એવા ગુરુ બનાવ્યા છે સાહેબ કે સુખદેવજી મહારાજ જ્યારે જ્યારે એના જીવનમાં રાધા બોલ્યા ને ત્યારે સમાધિ લાગી ગઈ છે. સમાધિ લાગી ગઈ છે. બે કથાઓ મળે છે સમાધિની શાસ્ત્રની અંદર. પહેલી સમાધિ લાગી છે ભગવાન મહાદેવને. ક્યારે લાગે? તો કે રામ, બસ પૂરું. રામ એક વખત મુખમાંથી રામ નીકળે મહાદેવને, હજારો વર્ષોની સમાધિ, હજારો 80 વર્ષો સમાધિમાં, 80,000 વર્ષો સમાધિમાં. ખબર ન પડે કેટલી સમાધિ. રામ બોલાય, મહાદેવ સમાધિમાં જાય. અને સુખદેવજી મહારાજ કહે મારા મુખેથી રાધા બોલાય અને હું સમાધિમાં વહી જાઉં. અહીંયા ગંગાજીના કિનારા ઉપર પરીક્ષિત મારે સામે બેઠા છે. 7 દિવસમાં એને મારે મોક્ષ આપવો છે. હું રાધા બોલી જાઉં અને મને સમાધિ લાગી જાય તો પરીક્ષિતની કથા અધૂરી રહી જાય, એનો પ્રશ્ન અધૂરો રહી જાય. એટલા માટે શાસ્ત્રકારો, ભાગવતકારો, સંતો, મહાપુરુષો વર્ણન કરે છે કે સુખદેવજી મહારાજ રાધા નથી બોલ્યા. આહલાદની શક્તિ છે ભગવાનની. જુઓ સાહેબ, મહાપુરુષ કહે છે આપણે બોલીએ છીએ શું? તો કે રાધા ને કૃષ્ણ, રાધે કૃષ્ણ, સીતા રામ, આવું આપણે બોલીએ છીએ ભગવાનને યાદ કરીએ ત્યારે. પણ સંતો મહાપુરુષો સમજાવે છે કે આપણે ભલે નામ બે આપીએ રાધે ને કૃષ્ણ, પણ એ અલગ નથી, એક જ છે. એક જ છે. રાધા એ જ છે, કૃષ્ણ એક છે. ભક્ત એ જ છે, ભગવાન એ જ છે. આમાં કોઈ અલગ નથી, કારણ કે ભગવાનની સાથે એકાકાર થઈ ગયો છે. એકાકાર થઈ ગયો છે, પછી કોઈ અલગની વાત જ નથી. સંતોએ આપણને સરળ ભાષામાં સમજાવ્યું કે રાધા ને કૃષ્ણ બોલાય છે બે, છે એક જ. કઈ રીતે ખબર પડે? તો કે થોડાક દ્રષ્ટાંતો સમજાય તો ખબર પડી જાય, આ વાત સમજાઈ જાય. કેવા દ્રષ્ટાંતો આપ્યા મહાપુરુષોએ? પહેલું દ્રષ્ટાંત આપ્યું ચંદ્રનું. ચંદ્રનું પહેલું દ્રષ્ટાંત આપ્યું. જુઓ આપણે શું કહીએ? ચંદ્ર અને ચંદ્રની કિરણ, સૂર્ય અને સૂર્યની કિરણ. આપણે એવું બોલીએ છીએ, પણ હકીકત એવું નથી.
સૂર્ય એ જ છે ને કિરણ એ જ છે, ચંદ્ર એ જ છે ને ચંદ્રની કિરણ એ જ છે, ખાલી બોલાય છે બે. બીજું દ્રષ્ટાંત સમજવા માટે, પુષ્પ અને સુગંધ. જુઓ તમે, પુષ્પ અને સુગંધ બે વસ્તુ બોલાણી, પુષ્પ બોલાણું અને સુગંધ બોલાણું. પણ તમે મને કહો, પુષ્પ સુગંધથી અલગ છે? બે એક જ છે. પુષ્પ છે તો જ સુગંધ છે, પુષ્પમાંથી જ સુગંધ મળી છે, કોઈ અલગ નથી, એક જ છે. પાછું એક દ્રષ્ટાંત આપ્યું, સમુદ્ર અને લહેર. આ બે અલગ છે? એક જ છે. સમુદ્ર એ જ છે અને લહેર એ જ છે. એમ રાધા અને કૃષ્ણ એક જ છે. કૃષ્ણ એ જ રાધા અને રાધા એ જ કૃષ્ણ છે, કોઈ અલગ નથી. આવા રાધાજી મહારાષ્ટ્રની અંદર છે. મહારાષ્ટ્રની શરૂઆત થઈ છે, પણ આ એવો મહારાષ્ટ્ર સામાન્ય રાસ નથી, આ અલૌકિક રાસ છે, આત્મા ને પરમાત્માનું મિલન છે. અને એવા મહારાષ્ટ્રની અંદર જ્યારે દેવાધિદેવ મહાદેવ એ પણ જ્યારે આ રાસની અંદર આવી ગયા, વિચાર કરો સાહેબ, આ કેવો રાસ હશે કે દેવતાઓને પણ આ દર્શન કરવાનું મન થયું કે મારે પણ આ દર્શન કરવા છે આ રાસના. અને બધા દેવતાઓ પધાર્યા, બધા ઋષિઓ પધાર્યા, યોગીઓ પધાર્યા, અને આ રાસનું જ્યારે દર્શન કર્યું ને સાહેબ, એમ કહેવાય છે કે 5,500 વર્ષ પહેલા જે રાસ થયો ને બાપ, એ રાસ એવો થયો આજે 5,500 વર્ષ પછી પણ વ્રજના લોકો એમ કહે છે એ રાસની ગુંજ આજે પણ અમારા કાનમાં સંભળાય છે, આજે પણ સંભળાય છે સાહેબ, આજે પણ સંભળાય છે. કોઈ વૃંદાવનની અંદર જાય, એક વખત ભક્ત બનીને વૃંદાવનમાં કોઈ જાય કૃષ્ણને પ્રેમ કરવા માટે, આ જીવને પણ આજે પણ રાસ સંભળાય છે. ત્યાં અનેક ભક્તો એવા થઈ ગયા, અનેક સંતો એવા થઈ ગયા, એવા મહાપુરુષો થઈ ગયા, એવા જીવ અત્યારે પણ હયાત છે વૃંદાવનની અંદર કે ત્યાં મહારાષ્ટ્રની ગુંજ આજે પણ એના કાનમાં સંભળાણી છે. આ એવો રાસ થયો છે, અલૌકિક રાસ છે. આ રાસ બંધ જ નથી થયો ક્યારેય. અને આ રાસ એ માત્ર આપણે જે રાસને રાસ કહીએ છીએ રાસ નથી. અહીંયા તો પરમાત્માએ આ પ્રકૃતિની અંદર સર્વસ્વ પ્રેમ પાથરી દીધો, સર્વસ્વ પ્રેમ. આખી પ્રકૃતિને પ્રેમમય બનાવી પરમાત્માએ. એ ગોપીઓનો સ્વીકાર કર્યો, એ ગોપીઓની સાથે રાસ. અને સાહેબ, એક કક્ષા એવી આવી ગોપીઓની, એક કક્ષા એવી આવી કે છેલ્લી કક્ષા પરમાત્માને પ્રાપ્ત કરવાની છેલ્લી કક્ષા આવી, ભગવાનમય ગોપીઓ બની ગઈ, એકાકાર થઈ ગયો ગોપીઓને ભગવાનનો. અને ત્યારે ગોપીઓને છેલ્લા પગથી અહંકાર આવ્યો. હો સાહેબ, કે જુઓ તો ખરા, આ ભગવાને અમને કેટલું સુખ આપ્યું, પણ આ સુખ છે ને એ એટલે આપ્યું છે કે અમારા વગર ભગવાનને નથી ચાલતું, બસ આટલું જ. અહંકાર. જુઓ તમે, આ અહંકાર તત્વ કેવી વસ્તુ હશે. છેક ભગવાન સુધી પહોંચ્યા આ જીવ ગોપીઓ, અને ત્યાંથી પાછી વળવાની વાત છે. સીડીના પગથિયા 10 હોય, એ 9 ચડાઈ ગયા, અને છેલ્લા પગથિયા આપણે બેસી ગયા કે હવે આગળ નહીં વધાય અમારાથી. આવી પરિસ્થિતિ થઈ. ગોપીઓ પહોંચી ગઈ પરમાત્મા સુધી, બ્રહ્મ સંબંધ બાંધી લીધો ગોપીઓએ, રાસલીલામાં પ્રવેશ કરી દીધો ભગવાનને. બસ એક અહંકારને કારણે પરમાત્મા એ મહારાસમાંથી અંતર ધ્યાન થયા. સુખદેવજી મહારાજ લખ્યું કે ભગવાન રાસ છોડી દીધો. અહંકાર આવે ત્યાં ભગવાન રહેતા નથી. વિચાર કરો સાહેબ, આ કક્ષાએ પહોંચેલી ગોપીઓ જો અહંકારમાંથી મુક્ત ન થઈ શકતી હોય તો હું અને તમે અહંકારને કેમ જીતી શકીશું? એની કૃપા વગર આ વસ્તુ સત્ય નથી. એના માટે આપણે વારંવાર એક શબ્દ બોલવામાં આવે છે, વારંવાર કેટલી વખત બોલાણો છે એ શબ્દ કે હે ભગવાન, એક જ અમારી પાસે શસ્ત્ર છે આ સંસારમાંથી મુક્ત થવા માટે, શરણાગતિ. બસ આ એક જ શસ્ત્ર છે, કોઈ તાકાત નથી અમારી. કારણ કે અમે ગોપીઓની આ કક્ષા જોઈ, ગોપીઓની આ કથા સાંભળી, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ કક્ષાએ પહોંચ્યા પછી અહંકાર આવે છે. તો અમે તો બહુ એટલે બહુ તુચ્છ જીવ છીએ, બહુ પામર જીવ છીએ અમે. આમાંનું એક લક્ષણ અમારામાં નથી ગોપીઓનું. તો પરમાત્મા અમારા માટે તો અમે તો માત્ર ત્રણખલું છીએ, માત્ર ત્રણખલું. પણ હે પરમાત્મા, તારી કૃપા આવશે, તારી કૃપાનો પવન આવશે, તારી દ્રષ્ટિ પડી જશે આ જીવ ઉપર, તો આ જીવનો ઉદ્ધાર થઈ જશે. એના માટે આ જીવને 2-3 કાર્ય કરવા પડશે. સતત શરણાગત રહેવું પડશે, સતત નામ જપ કરવા પડશે, સતત ભગવાનના હૃદયથી ભગવાનને પ્રાર્થના કરવી પડશે, સતત અને સતત. સતત
કારણ કે તમે જેનું ચિંતન કરો ને સાહેબ, એ સમાન તમે બની જાઓ છો. આ સંસારનો નિયમ છે. જેવું તમે ચિંતન કરો એ પ્રમાણે તમારું જીવન બની જાય છે. જેને તમે માનો એ બનવાની તમને ઈચ્છા થાય છે. તો આપણે પરમાત્માનું ચિંતન કરતા કરતા પરમાત્મા સુધી પહોંચવાની વાત છે. એટલા માટે આ બધી કથાઓ ભાગવતમાં, અને એટલા માટે પરમહંસોની સંહિતા ભાગવત કોઈ સામાન્ય વાતો નહીં. પરમહંસોની સંહિતા, આ તો આપણે ભાગ્યશાળી છીએ કે આ કક્ષાની વાતો આપણને અહીંયા સાંભળવા મળે છે, આપણને વાંચવા મળે છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ સાહેબ. આ વાતો તો સમજાય તો નહીં, પણ સાંભળવાનો અધિકાર નથી. સમજાય તો નહીં જ, એક ભાવમાં નહીં સમજાય આ વાતો. અહીંથી અમે બોલીએ, તમે સાંભળો, હું તમારી સાથે જ છું. કદાચ અમે કરોડો સપ્તાહો કરી નાખશું ને, આ વાત સમજાશે નહીં, અમને વચાઈ જશે, સંભળાઈ જશે. પણ ભગવાન કૃપા એટલી કરી છે તે કે આ વાંચવાનો અને સાંભળવાનો અધિકાર તો આપ્યો છે. સમજાશે તો નહીં, પણ આવી વાતો વાંચવાનો અને સાંભળવાનો અધિકાર ક્યારેક તારી કૃપા થઈ જશે ભગવાન. આ સદકર્મ કરતા કરતા, ધર્મ કાર્ય કરતા કરતા નિસ્વાર્થતા જાગી જશે, અને પરમાત્મા તારી કૃપાથી યોગીઓને, જતીઓને, સતીઓને, મહાપુરુષોને જે વસ્તુ નથી મળીને એમને સહજમાં મળી જશે. પરમાત્મા આ દ્રઢ વિશ્વાસ અમને છે, એટલે અમે આ માર્ગે આગળ ચાલ્યા છીએ. હવે આ વિશ્વાસ તમે પાછા હટવાના નથી. આ એવો પ્રેમ છે પરમાત્મા પ્રત્યેનો. પરમાત્મા અંતર ધ્યાન થયા છે. બધી ગોપીઓ હતાશ, નિરાશ, કારણ કે જે રાસમાં ભગવાન નથી. મારું અને તમારું આ શરીરની અંદર જ્યાં સુધી સાહેબ પ્રાણ છે ને, ત્યાં સુધી આ શરીર આપણું છે. જેવો પ્રાણ વયો જશે, આત્મારૂપી પરમાત્મા આ શરીરને છોડશે, પછી આપણું કોઈ નથી આ સંસારમાં. પછી આપણે મૃત્યુ જાહેર થઈ જાય છે. આ ભાઈનું મૃત્યુ થઈ ગયું. ગોપીઓની પરિસ્થિતિ આ થઈ ગઈ. જેવી રીતે શરીરમાં પ્રાણ ન હોય, એવી રીતે આજ ગોપીઓ પ્રાણ વગર નહીં. કારણ કે પ્રાણ પરમાત્મા છે. મહારાષ્ટ્રમાંથી પ્રાણ વયો ગયો, પરમાત્મા અંતર ધ્યાન થયા, રાધાજીને સાથે લઈને ગયા છે. જુઓ, એક જગ્યાએ અહંકાર હતો ગોપીઓને, એટલે શું થયું તો કે ગોપીઓને છોડ્યા. અને એક જગ્યાએ પ્રેમ હતો રાધાજીનો. શું હતો રાધાજીનો પ્રેમ ખબર છે? કે હે ભગવાન, તમે બધી ગોપીઓને સરખો પ્રેમ કરો, પણ મારી એવી ઈચ્છા છે કે તમે બધા કરતા અલગ મને પ્રેમ કરો. આ જુઓ, ભગવાન એક એક વાત, એક એક પોઈન્ટ નોટ કરે હોય એના જીવનમાં. એક એક પોઈન્ટ, એક એક શ્વાસ ગણે છે આપણા, એક એક વિચારો જુએ છે ભગવાન આપણા. કેવો સીસીટીવી કેમેરો હશે ભગવાનનો, જુઓ તો ખરા સાહેબ. ખાલી મનનો વિચાર પ્રગટ થાય અને ભગવાન સાંભળી લે. તો આપણે તો એવી વાત કરીએ છીએ, ભગવાન ક્યાં જોવે છે? તમે વિચાર કરો, કંઈક કામ કરીએ તો એમ કહે ભગવાન ક્યાં જોવે છે? એક એક ક્ષણ મારીને તમારી સાથે છે ભગવાન, એક એક ક્ષણ. અરે સાહેબ, એક એક ક્ષણ સાથે છે એમ નહીં, આપણે સૂઈ જાય છીએ, ભગવાન આપણને જ છોડતા. આપણે સૂતા ભલે ને હોય, આપણને છોડી દઈએ છીએ. સૂવું એટલે શું? તો કે આપણે આપણને છોડી દીધા, આપણને ભાન નથી. આપણે સૂતા હોય પછી આપણે ક્યાં છીએ, શું કરીએ છીએ, આપણે આપણને છોડીએ છીએ. સાહેબ, ભગવાન આપણને નથી છોડતો. જુઓ તમે, ઈશ્વર આપણને નથી છોડતો. યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. નિંદ્રાની અંદર પરમાત્મા કહે, હું તારી રક્ષા કરું છું. અને સાહેબ, હકીકત આપણે સૂઈ જાય છીએ અને ભગવાન આપણી સાથે હોય છે. જે દિવસે આપણે સૂતા અને ભગવાન આપણને છોડ્યા ને, ત્યારે આપણી આંખો ખુલશે. આંખો ખુલે છે એનો અર્થ એ થયો કે આપણે સૂતા હતા ને, તો આપણા માટે કોઈ જાગતું હતું, આપણા માટે કોઈ જાગે છે, એટલે આપણે સૂતા છીએ. પરમાત્મા નથી છોડતા આપણને ક્યારેય. આપણે ભગવાનને ક્ષણે ક્ષણે છોડી દઈએ. કેટલું ભગવાન આપણું ધ્યાન રાખે છે. રાધાજીનો ખાલી એટલો વિચાર, ગોપીઓનો એટલો વિચાર. ગોપીઓ બોલી નથી કે ભગવાન અમારા વગર તું ન રમી શકે, અમારા વગર તું ન રહી શકે. ગોપીઓ બોલી નથી. મનનો વિચાર વાંચ્યો છે ભગવાને. ગોપીઓના મનમાં વિચાર આવ્યો છે માત્ર, અમારા વગર કૃષ્ણ આવો રાસ કઈ રીતે કરે. ભગવાન અંતર ધ્યાન થયા, એને પણ ફળ આપ્યું. અને રાધાજીએ વિચાર કર્યો. એ જ સમયે જ્યારે ગોપીઓને અહંકાર આવ્યો, એ સમયે રાધાજીને પ્રેમ પ્રગટ થયો. મારે ભગવાનની સાથે અલગ રીતે રાસ રમવો છે, કોઈ નો રમે એવી રીતે રમવો છે, મારે એકાંતમાં રમવો છે, મારે એકલામાં રાસ કરવો છે. પરમાત્મા રાધાજીને લઈને નીકળ્યા. પણ ત્યાં પણ છેલ્લી કક્ષાએ રાધાજીને અહંકાર આવ્યો. જેવા રાધાજીને લઈને પરમાત્મા અંતર ધ્યાન થયા, એટલે તરત જ રાધાજીને વિચાર આવ્યો કે જુઓ તો ખરા, બધાને છોડી શકે કૃષ્ણ, મને ન છોડી શકે. બસ આટલો અહંકાર
અને પરમાત્મા ત્યાંથી પણ અંતર્ધ્યાન થયા. હવે તો રાધાજી અને ગોપીઓ બધા સરખા થઈ ગયા, બધા સરખા થઈ ગયા અને બધા ભગવાનને શોધે છે. બધી ગોપીઓ રાધાજીની પાસે આવે અને રાધાજીની સાથે મળી અને ગોપીઓ પરમાત્માને યાદ કરે, ભગવાનની સ્તુતિ કરે, ભગવાનની પ્રાર્થના કરે, જેને ભાગવતજીએ ગોપી ગીત કીધું છે. ગોપી ગીતની અંદર સંસ્કૃતના બધા શ્લોક છે, પરંતુ પ્રાર્થના એવી છે કે હે ભગવાન, આ સંસારમાં સર્વસ્વ તું જ છે, અમને ખબર છે, પરંતુ અમે એવા જીવ છીએ કે આ બધું જાણવા છતાં પણ અમારાથી ક્યાંક ક્યાંક ભૂલ થઈ જાય છે તને જાણવાની. એટલા માટે હે પરમાત્મા, એવી કૃપા કરી દે અમારી ઉપર કે આ ભૂલ અમે હવે ક્યારેય ન કરીએ, તને ભૂલવાની અમે ક્યારેય ભૂલ ન કરીએ. પરમાત્મા જુઓ, ભગવાનને કેટલું કેટલું આ શ્લોકની અંદર કહે છે. એકાદ બે શ્લોક આપણે સંસ્કૃતમાં લઈ અને પછી આપણે એનું ગુજરાતી કરીએ. ગોપી ગીત પહેલો શ્લોક. જયતિ દેવિકા ગાઓ બધા. જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા સ્વસ્વતદ્રહી ગ્રહયત દસ્યુતા દીક્ષુતાવકા સ્વૈવૃતા સ્વદા વિંચિવંતતે સરદુદાસયે સાધુજાત સરસી જોદરા સ્ત્રી સુરતનાથતે સુલગદાસિકા વરદવિઘ્નતો વિશ્વતો ભયા રષભતે ભયા રક્ષિતા નખલો ગોપિકા નંદનો ભવા નખિલ દેહિના વિખન સાધિતો વિશ્વગુપ્તયે સખઉદેવા સાત્વતા આવા ગોપી ગીતના શ્લોક બતાવ્યા છે. આ બધા શ્લોક ગોપીઓએ ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગાયા. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતદ્રહી. હે પરમાત્મા, પહેલી પ્રાર્થના અમે તમને એ કરીએ છીએ તમારા ચરણોમાં કે ભગવાન, જ્યારથી આ વ્રજની અંદર તમારો જન્મ થયો ને પરમાત્મા, ત્યારથી આ વ્રજ છે ને એ વૈકુંઠ કરતા પણ સુંદર બન્યું છે. અમારું વૈકુંઠ સુંદર બન્યું, અમારું વ્રજ વૈકુંઠ કરતા પણ સુંદર બન્યું, કારણ તમારો વ્રજમાં જન્મ થઈ ચૂક્યો. અને હે પરમાત્મા, તમે વ્રજમાં આવ્યા ને તો કેવી કૃપા કરી તમે એકલા નો આવ્યા. લક્ષ્મીજી
ઇન્દિરાજી આદિ સખીઓને, ગોપીઓને, દેવીઓને, દેવતાઓને બધાને સાથે લઈને તમે વ્રજમાં આવ્યા છો પરમાત્મા. એટલા માટે ભગવાન આજ દિવસ સુધી અમને એમ હતું કે તમે નંદ અને યશોદાના દીકરા છો. આજે અમને ખબર પડી પરમાત્મા તમે તો આખા જગતનો પ્રાણ છો, આખા જગતના પ્રાણ આધાર છો પરમાત્મા. અમે તમને ઓળખી ન શક્યા. હે પરમાત્મા તમે જ્યાં હોય ત્યાંથી પ્રગટ થાવ. હવે અમે અમારા જીવનમાં આવી ક્યારેય ભૂલ નહીં કરીએ. અને પરમાત્મા અમે તને એ પ્રાર્થના કરવા માંગીએ છીએ કે તારે અમને છોડી જ દેવાતા, તારે અમને છોડી દેવાતા અને અમારું મૃત્યુ તારે અમારી નજર સામે જોવું હતું, કારણ કે તારા વગર અમે હવે જીવી શકીએ એમ નથી. તો પરમાત્મા તે પેલા અમને શું કામે બચાવ્યા? ક્યારે ક્યારે બચાવ્યા? ગોપીઓ યાદ કરાવે છે ગોપી ગીતની અંદર. કાલી નાગના ઝેરમાંથી બચાવ્યા, ઇન્દ્રના પ્રકોપથી બચાવ્યા. આવા અનેક જ્યારે પ્રકોપો વ્રજમાં આવ્યા ભગવાન, ત્યારે તું આગળ વધી અને અમને બચાવી દીધા. તો પરમાત્મા પેલા બચાવ્યા અને હવે શું કામે મૃત્યુ આપે છે? હે ભગવાન, બસ એક જ પ્રાર્થના છે તારા ચરણોમાં. એક કામ કરી દે. જે કાલિય નાગ ઉપર તમારું ચરણ કમર પડ્યું અને કાલિય નાગ જેમ વિષ ઓકી ગયો ને પરમાત્મા, એ તમારું ચરણ અમારા હૃદયની અંદર પધરાવી દો, જેથી અમારા આ વિષ, અમારી ઈચ્છાઓ, અમારા અહંકાર એ અમારા બળીને ભસ્મ થઈ જાય. પરમાત્મા બસ એટલું કામ કરો. તમારા ચરણ અમારા હૃદયમાં પધરાવો અને તમારો હસ્ત મારા મસ્તક પર પધરાવો. ગોપીઓ કહે ભગવાનને, કારણ પરમાત્મા તારા વગર જીવી શકાય તેમ નથી. પરમાત્મા તમારું જીવન અને તમારું કથન એ અમને શાંતિ આપે છે. ગોપી ગીતની અંદર એક સુંદર મજાનો શ્લોક ગોપીઓ ગાય છે. તવ કથામૃત તપ્ત જીવન કવિભીરીડિત કર્મસાપ શ્રવણ પરમાત્મા તમારું જીવન તો છે જ ધન્ય, કે જેનું દર્શન માત્રથી અમારા બધા તાપ અને પાપ વળી જાય છે. પણ પરમાત્મા તમારી કથા પણ એવી છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. હે પરમાત્મા તમારી લીલા સાંભળીએ ને તો પણ અમારું જીવન ધન્ય બને છે. અમે પાપમાંથી અને તાપમાંથી મુક્ત થઈએ છીએ. ધન્ય છે એ વક્તાઓ કે જે તમારી લીલાઓનું ગાન કરે છે અને તમારી કથાઓનું દાન કરે છે. આ સંસારમાં મોટા મોટું દાન હોય ને તો એ જ્ઞાનનું દાન છે સાહેબ, જ્ઞાનનું દાન છે. આ સંસારમાં મોટા મોટું દાન વિદ્યાનું દાન છે. દાન તો ઘણા પ્રકારના છે, પણ બધા દાન છે ને એ સીમિત છે, એ પરિપૂર્ણ થઈ જાય છે. તમે કોઈને ગમે તેટલું ધન આપો એ પૂરું થઈ જશે. ગમે તેટલું અન્ન ખવડાવશો, જમાડશો, અન્નના દાન કરશો, બપોરે જમાડશો, સાંજે પાછી ભૂખ લાગશે. અન્નનું દાન, ધનનું દાન, કોઈ પણ ભૌતિક વસ્તુનું દાન તમે કરશો, વસ્ત્રના દાન કરશો, સોનાના દાન કરશો, ગાયોના દાન કરશો, સંતો એમ કહે એ દાન બધા સારા જ છે, કરવા જ જોઈએ, પણ એ સીમિત દાન છે. મોટામાં મોટું અસીમિત દાન હોય જેનો નાશ ન થાય એ વિદ્યાનું દાન છે, એ જ્ઞાનનું દાન છે સાહેબ. આનાથી મોટું કોઈ દાન નથી. આ એવું દાન છે કે એક વખત તમે કરો ને તો દરરોજ ને દરરોજ તમારામાં વૃદ્ધિ થાય અને તમે જેને આપો ને દાન એની પણ વૃદ્ધિ થાય, એનું પણ પ્રગતિ થાય. આધ્યાત્મિક માર્ગની અંદર જેની પાસે જ્ઞાન છે, જેને વિદ્યાનું દાન કર્યું છે, જેને વિદ્યાનું દાન લીધું છે, એ મહાપુરુષો પોતાના પગભર ઊભા થઈ શકે છે. એને પછી કોઈ અન્નના દાનની, વસ્ત્રના દાનની, સંપત્તિના દાનની, અન્ય દાનની એને જરૂર નથી રહેતી. જેની પાસે વિદ્યાનું દાન છે, જેની પાસે જ્ઞાન છે. એટલા માટે ગોપીઓ કહે છે કે ધન્ય છે તમારી કથા, ધન્ય છે આ સંસારના મહાપુરુષો કે જેને આવી કથાઓ એનું દાન કર્યું, આવું જ્ઞાન, આવી વિદ્યા એનું દાન કરી અને આ સંસારના પામર જીવાત્મા છે ને એનો ઉદ્ધાર કરી દીધો. પરમાત્મા ધન્ય છે, તમારું જીવન ધન્ય, તમારી કથા ધન્ય અને તમારા જ્ઞાનના ઉપદેશકો બધાને ધન્યતા આપી છે. ભૂરી દાજના, મોટામાં મોટું દાન છે જ્ઞાનનું દાન. ગોપીઓએ આવા
અનેક અર્થોની અંદર શ્લોક બોલી ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગોપી ગીત ગાયું. પરમાત્મા ગોપીઓની પરીક્ષા કરી, ભગવાન પ્રગટ ન થયા. જેવું ગોપી ગીત પૂર્ણ થયું, ગોપીઓએ નક્કી કર્યું કે ભગવાન આપણાથી નારાજ થઈ ગયા છે, હવે ભગવાન આપણી પાસે ક્યારેય નહીં આવે, તો હવે આપણે પણ જીવીને શું કરવું. બધી ગોપીઓએ નક્કી કર્યું યમુનાના ધરામાં કૂદકો લગાવી દઈએ, હવે આપણે જીવવું નથી. અને આ બાજુ બધી ગોપીઓ યમુનાના ધરા પાસે આવે, કૃષ્ણને યાદ કરી અને જેવા યમુનામાં કૂદકો લગાવવા જાય ત્યાં ભગવાન ઠાકોરજીની બાંસુરીનો સૂર ફરીથી પાછી ગોપીઓનો કાનમાં સંભળાણો છે. નક્કી થઈ ગયું કે ભગવાન ઠાકોરજી પ્રગટ થયા, કારણ એના બાંસુરીનો સૂર એમ કહે છે કે ઠાકોરજી આપણને દર્શન આપવા માટે આવ્યા છે. આ કાનની અંદર જેવો સૂર સંભળાણો અને પાછા વળીને જોવે છે તો કદમના વૃક્ષ નીચે ભગવાન એક પગ ઉપર બીજા પગની આટી ચડાવી પીળા પીતાંબર ધારણ કરી અને ગોપીઓને દર્શન દેવા માટે ઉપસ્થિત થયા છે. બધી ગોપીઓ દોડી દોડી અને ભગવાનના શરણે, ભગવાનના ચરણો પકડી લીધા. કોઈ ગોપીએ ભગવાનનો હાથ પકડી લીધો, પોતાના મસ્તક ઉપર પધરાવ્યો, હે કૃષ્ણ, અમને હવે છોડીને તું ક્યાંય ન જાતો, અમારા જીવનમાં ક્યારે અહંકાર ન આવે, અમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ, કોઈ પણ પ્રકારનો વિષય અમારા જીવનમાં ન પ્રાપ્ત થાય. પરમાત્મા એવી કૃપા કરી દે, અમે તને ક્યારેય ન ભૂલીએ, તું અમારાથી ક્યારેય અલગ નહીં રહી શકે. ભગવાન ગોપીઓને પ્રેમ આપ્યો, પરમાત્માએ મહારાસ કર્યો. આવી દિવ્ય મહારાસની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમજાવે છે. ગોપીઓને ભગવાનનું દર્શન થયું છે. સુંદર મજાના દર્શન પરમાત્માના કરી ગોપીઓ ધન્ય બની અને સંતો મહાપુરુષોએ જય જયકાર કર્યો. બોલીએ રાસ વિહારી લાલ કી જય. ભગવાન રાસ વિહારી બન્યા, ગોપીઓની સાથે રાસ રમ્યા. એટલે આવો દિવ્ય રાસ, આત્માને પરમાત્માનું મિલન, આધ્યાત્મિક અર્થની અંદર ભક્ત અને ભગવાનનું મિલન, આવી કથા મહારાષ્ટ્રની બતાવી. અને હવે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે અનેક લીલાઓ ભગવાનની છે, પરંતુ મહારાષ્ટ્રની લીલા પૂરી થઈ પછી પરમાત્મા હવે દિવ્ય એક બીજી લીલા કરે, એ છે મથુરા લીલા. વ્રજ લીલા, ગોકુળ લીલા, વૃંદાવન લીલા, રાસ લીલા, આ બધી લીલાઓ કરતા કરતા હવે પરમાત્માને મથુરા લીલા કરવાની છે. પણ મથુરાની લીલા એ બહુ બહુ દુઃખદાયક છે ભગવાન માટે. શું કામે? કંસને મારવો છે એ દુઃખ નથી, મથુરામાં જવું છે એ દુઃખ નથી, વ્રજને છોડવું ને એ દુઃખ છે. 11 વર્ષ અને 52 દિવસ ભગવાન વ્રજમાં રહ્યા છે. બધાને પ્રેમ આપ્યો. આપણે સૌ જાણી ગયા ભગવાનનો પ્રેમ કેવો, ભગવાનની કથા કેવી, ભગવાનની લીલા કેવી. હમણાં જ સ્વામીજીએ કીધું એના પ્રવચનની અંદર કે માત્ર 7 દિવસ સાથે રહ્યા છીએ અને કાલ સવારે જુદું પડવાનું છે તો પણ ગમતું નથી. વિચાર કરો, આ 7 દિવસની ભગવાનની યાત્રા મને તમને એવા પ્રેમના તાતણે બાંધ્યા છે કે હવે અલગ થવાનું મન નથી થતું. તો વિચાર કરો કે જે ભૂમિ ઉપર ઠાકોર, જેની આપણે કથા સાંભળી, એ પ્રત્યક્ષ પરમાત્મા 11 વર્ષ અને 52 દિવસ ગોપીઓની સાથે રહ્યા હોય, એ વ્રજ કેમ છોડી શકે? વ્રજવાસીઓ આ વિરહને કેમ સહન કરી શકે? આ તો માત્ર એનો સાર, એનું ચરણામૃત લઈએ છીએ આપણે. પરમાત્મા પ્રત્યક્ષ જ્યાં વ્રજની અંદર નિવાસ કર્યો છે, એવા પરમાત્મા 11 વર્ષ અને 52 દિવસ પૂર્ણ થાય અને હવે મથુરામાંથી કંસ અક્રૂરને સંદેશો લઈને મોકલે છે વ્રજની અંદર, વૃંદાવનની અંદર, કે હે અક્રૂરજી, તમે જાઓ નંદ બાબાને આંગણે અને કૃષ્ણ અને બલરામને તેડી અને આવો મથુરામાં. એક યજ્ઞનું આયોજન કર્યું છે કંસે, કારણ કંસને ખબર પડી ગઈ છે કે મારો કાળ કૃષ્ણ છે, મારે એને મારવો છે. કેટલા બધા દૈત્યોને મોકલા, કોઈના સમાચાર નથી આવ્યા પાછા. હવે તો હું અહીંયા બોલાવી અને મારા હાથેથી જ કૃષ્ણને મૃત્યુદંડ આપીશ. યજ્ઞની તૈયારી કરાવી. ઘોડિયાપીડ નામના હાથીને, સલ તોસલ, ચારણું મુષ્ટિક આદિ દૈત્યોને તૈયાર કર્યા છે. કુસ્તીના દાવ શીખવીને કૃષ્ણ આવે એની સાથે યુદ્ધ કરો, એને પરાસ્ત કરો, અને જો તમે કોઈ પરાસ્ત નહીં કરી શકો ને તો હું એમને મારી હાથેથી મૃત્યુદંડ આપીશ. આટલી કસલી તૈયારી છે. અને આ બાજુ ભગવાન ઠાકોરજી 11 વર્ષ અને 52 દિવસ પૂર્ણ કરી અને વ્રજ છોડવાની તૈયારી કરે. અક્રૂરજી એને કામ સોંપવામાં આવ્યું, યાજ્ઞા કરવામાં આવી કે તમે જાઓ, કારણ કે અક્રૂર એ ભગવાનના ભક્ત છે. જેવા સમાચાર મળ્યા અક્રૂરને કંસના કે અક્રૂરજી જવાના છે,
વૃંદાવનની અંદર ભગવાનને લેવા માટે અક્રૂરજીને જવાનું છે. અક્રૂરજી આવા સમાચાર સાંભળ્યા કે મહારાજ કંસે મને વૃંદાવન મોકલવાની યાજ્ઞા કરી છે. અક્રૂર ધન્ય બન્યા છે, કારણ આજીવન ભગવાનની ભક્તિ કરી છે. અક્રૂરે આજીવન ભગવાનના નામનું સ્મરણ કર્યું છે. અક્રૂર ભગવાનના ભક્ત છે મથુરાની અંદર. અને અક્રૂરજીને સમાચાર મળ્યા કે મારે ભગવાનના દર્શન કરવા જવાના, ભગવાનને તેડવા જવાના છે. એટલે ભગવાનને ઉપકાર માન્યો કે હે ભગવાન, મને એમ થાય છે કે જે કાંઈ મેં તપશ્ચર્યા કરી, જે કાંઈ તારું નામ લીધું ને ભગવાન, આજે એનું ફળ મને મળ્યું છે. કયું? તો કે મને તારું દર્શન થશે. હું તારી પાસે આવું છું, મને તારું દર્શન થશે. કંસ એનો ભાવ એવો છે કે અક્રૂર તેડવા માટે જાય, પણ અક્રૂર તો ભક્ત છે, ભાવ બદલી ગયો છે. હું તેડવા નહીં, ભગવાનના દર્શન કરવા માટે જાઉં છું. જવાનું છે તો તેડવા છે, પણ ભાવ અલગ છે. ભગવાનના દર્શન કરવા છે મારે, ભગવાનના દર્શન કરવા છે. જે ભગવાનને હું ભજું છું એ ભગવાનનું મને દર્શન થશે. આવું વિચારતા વિચારતા અક્રૂર રથ ઉપર બેઠા અને સંતોએ ભાવ પ્રગટ કર્યો. મથુરા ત્યાંથી ગોકુળમાં જવા માટે રથ તૈયાર થયો, પણ સંતો શું કહે છે ખબર છે? સવારે નીકળેલો રથ અક્રૂરજીનો સાંજે પહોંચ્યો. આટલું બધું દૂર નથી, આટલો સમય ન લાગે. આ ભાવ પ્રગટ કર્યા છે જુઓ. પણ શું કામે વાર લાગી, શું કામે સમય લાગ્યો? તો કે જેવા મથુરામાંથી નીકળ્યા ને થોડોક રથ દૂર ચાલ્યો ને, ત્યાં ભગવાનના ચિંતનમાં, ભગવાનના મનનમાં, ભગવાનની પ્રાર્થનામાં રથ ઉભો રહી ગયો છે. રથ ઉભો રહી ગયો છે, આગળ ચાલતો જ નથી રથ. કારણ એક તો ભગવાનની ભક્તિ કરી છે, અને જે ભગવાનનું નામ લીધું છે એ ભગવાન આજે મળવાના છે. આ ઉત્સાહ છે, આ આનંદ છે, આ પ્રેમ છે પરમાત્મા પ્રત્યેનો. રથના ઘોડા ઉભા રહી જાય છે. થોડી વાર થાય, ફરીથી પાછું જાગૃત અવસ્થા થાય એટલે પાછો થોડોક રથ ચાલે, પાછી સમાધિ લાગે, પાછા ભગવાનના દર્શન. કેવા હશે ઠાકોરજી, શું કરતા હશે કૃષ્ણ? મેં તો એવું સાંભળ્યું છે નંદ બાબાની ગાયો ચરાવવા જાય છે કૃષ્ણ. એ ભગવાન ગાયો ચરાવવા જતા હશે અને પાછા પોતાના ઘરે ફરતા હશે. ગૌધુલિક સમય હશે, ગાયોના પગની રજ ધીમે ધીમે એ ઉડતી હશે અને ઠાકોરજીના આખા શરીર ઉપર એ ધૂળ ચોંટી હશે. આવું દ્રશ્ય અક્રૂરજી જુએ, સમાધિની અંદર, ચિંતનની અંદર, મનનની અંદર રથ ઉભો રહી જાય. આવું ચિંતન, આખું ચિત્ર એ ખડું થઈ જાય છે ગાયોને ચરાવવાનું. ભગવાન કેવા હશે જોયા નથી ક્યારેય, પણ છતાંય ચિત્ર દેખાય છે ભગવાનનું. આવા ભગવાન હશે, આવા ભગવાન હશે. આવું વિચારતા વિચારતા, આવું મનન કરતા કરતા, આવું ચિંતન કરતા કરતા સાંજ સુધીમાં એ રથ નંદ બાબાના આંગણે પહોંચે છે. નંદ બાબાએ અક્રૂરજીનું સ્વાગત કર્યું છે, બધા બેઠા છે, સત્સંગ કર્યો છે. પણ જ્યારે ઠાકોરજી ગાયો ચરાવીને પાછા આવે ને, આ દ્રશ્ય જે રથની અંદર જોયું હતું ને, ચિંતનમાં જે દ્રશ્ય જોયું હતું ને, આજે પ્રત્યક્ષ દર્શન થયું. જુઓ, ગૌધુલિક સમય ભગવાન ઠાકોરજી ચાલ્યા આવે છે, પાછળ બધી ગાયો જાણે ઠાકોરજીને પ્રેમ ન કરતી હોય ગાયો, એ પ્રેમ કરતા કરતા ઠાકોરજીની પાછળ પાછળ ચાલી આવે છે. અક્રૂરજીએ પહેલું દ્રશ્ય જોયું, વ્રજની, વૃંદાવનની ગાયોનો પ્રેમ પરમાત્મા પ્રત્યે કેટલો છે. આ પહેલો પ્રેમ ગાયોનો જોયો. ભગવાન ઠાકોરજી આવ્યા, સાથે ગોપ બાળકો હતા, ગોપ બાળકોનો પ્રેમ જોયો. અને જ્યારે ભગવાન ઘરે આવી ગયા ને, બધી ગોપીઓ લાલાના દર્શન કરવા માટે આવીને તો ગોપીઓનો પ્રેમ જોયો. ધીમે 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 અક્રૂરજી આખા વ્રજનો પ્રેમ જોવે છે. માં યશોદાનો પ્રેમ પરમાત્મા પ્રત્યે, નંદ બાબાનો પ્રેમ પરમાત્મા પ્રત્યે, અને ભગવાન જે બધાને આનંદ કરાવી રહ્યા છે, આ વાતાવરણ, પ્રેમમય વાતાવરણ જોઈ અક્રૂરજીને હૃદયમાં દુઃખ થયું કે હું કેમ કહું નંદ બાબાને કે હું કૃષ્ણને તેડવા આવ્યો છું, અને હું કહીશ તો કૃષ્ણ મારી સાથે આવશે કે નહીં. કારણ મને નથી લાગતું કૃષ્ણ આવે. આ ગાયો કૃષ્ણ વગર ન રહી શકે, આ ગોપ બાળકો કૃષ્ણ વગર ન રહી શકે, આ વ્રજ કૃષ્ણ વગર ન રહી શકે. મને નથી લાગતું કે કૃષ્ણ મારી સાથે આવે. નંદ બાબા નહીં મોકલે. શું કરવું મારે, કેમ સમાચાર આપવા? આવું ચિંતન, આવું મનન. રાત્રિનો સમય થયો, સુવાનો સમય, બધાએ વિશ્રામ કર્યો છે. આખું વ્રજ સૂતું છે. દરરોજની જેમ ક્રિયા જે ચાલે છે દરરોજની, સાંજના સમયે સુવાની, બધા સુવાની ક્રિયા કરે છે. પણ શાસ્ત્રોમાં મહાપુરુષોએ અલગ અલગ ભાવ પ્રગટ કર્યા છે. 3 જીવ નથી સૂતા આજે વ્રજની અંદર. પહેલો અક્રૂર નથી સૂતા. શું કામે? સવારનું સૂર્યોદય થાય તો હવે કૃષ્ણને ગાયો ચરાવવા નથી જવાનું, મારી સાથે રથમાં બેસીને મથુરા આવવાનું છે. નંદ બાબાને મારે કહેવાનું છે કે હું કૃષ્ણને તેડવા આવ્યો છું. આ વિચાર, રાત્રિનો સમયે જે પ્રેમનું દર્શન કર્યું હતું એ દેખાય છે નજર સામે. અક્રૂરને ઊંઘ નથી આવી. આખું રાત ભગવાનનું ચિંતન મનન. હે પરમાત્મા, જુઓ તો ખરા આ વ્રજવાસીઓ કેટલા ભાગ્યશાળી કે તમારી સાથે એને આ લીલા કરવાનો અવસર મળ્યો છે. કેટલા ભાગ્યશાળી છે.
આવી ભગવાનની પ્રાર્થના થાય, ભગવાનનું ચિંતન, ભગવાનનું મનન. રાત્રે ઊંઘ ન આવી, રાત કેમ પસાર થઈ ગઈ ખબર ન પડી. બીજું પાત્ર જાગે છે, માં યશોદા. યશોદા જાગે છે. યશોદાને તો ખબર પણ નથી. અક્રૂર આવ્યા છે, કૃષ્ણ મારી પાસેથી કાલ સવારે જવાનું છે, ખબર નથી. પણ એમ કહેવાય છે સાહેબ, નિષ્કામ પ્રેમ માં યશોદાના હૃદયમાં છે ને, એટલે એને સંકેત થઈ ગયો છે કે કાલ સવારે કંઈક થવાનું છે, મારી સાથે કંઈક થવાનું છે. સંકેત મળી રહ્યો છે. રાત્રિના સમયે વિચારો ચાલુ થઈ ગયા છે. રાત્રિના સમયે માનો નિષ્કામ પ્રેમ, માં યશોદાનો કેવો નિષ્કામ પ્રેમ છે સાહેબ. દેવકીના પ્રેમ કરતા પણ મોટો પ્રેમ કોઈનો હોય ને તો કથાકારો એમ કહે યશોદાનો પ્રેમ છે. શું કામે? ભગવાન છે દેવકીના પુત્ર, પણ જે પ્રેમ માં યશોદાએ કર્યો છે ને, ભગવાને કહ્યું કે હે માં યશોદા, તારો પ્રેમ આ સંસારમાં હું બધું ભૂલી શકીશ, પણ તારો પ્રેમ નહીં ભૂલી શકું, તારું મમત્વ નહીં ભૂલી શકું. અને હે માં, ભલે હું તને છોડીને જાઉં છું, પણ યાદ રાખજે આ સંસારમાં જ્યારે જ્યારે મારું નામ લેવાશે ને, ત્યારે મારી પાછળ માં દેવકીનું નામ નહીં લેવાય, માં તારું નામ લેવાશે મારી પાછળ. આ હું તને વચન આપું છું. આટલો તે મને પ્રેમ આપ્યો છે. ભલે હું દેવકીનો દીકરો છું, નિષ્કામ પ્રેમ આપ્યો છે માં યશોદાએ. કોઈ કામના નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ સ્વાર્થ નહીં. એ મમતા રાત્રિના સમયે જાગે છે. એને સંકેત છે કાલે સવારે શું થવાનું છે, ખબર નથી કાંઈ. અને એક પાત્ર જાગે છે, ભગવાન કૃષ્ણ પોતે સ્વયં. ખબર છે ને બધી. અક્રૂર શા માટે આવ્યા છે, મારે કાલે સવારે વ્રજ છોડવાનું છે. હું કેમ કહું મારી માં યશોદાને, કેમ કહું નંદ બાબાને કે હે બાબા, હવે હું જાઉં છું. એટલું જ નહીં, હે બાબા હું જાઉં તો છું, પણ પાછો હું ક્યારેય વ્રજમાં આવીશ નહીં. આ શબ્દ મારા મુખેથી મારે કેમ બોલવા? હવે પાછો હું ક્યારેય નહીં આવું. ભગવાને જે સ્થળ છોડ્યું ને, ત્યાં ભગવાન ક્યારેય પાછા વળ્યા નથી. પરમાત્મા જાયગા, અક્રૂર જાયગા, યશોદા જાયગા. સવારનો પ્રહોર થયો, ગોપ બાળકો આવ્યા ગાયો ચરાવવા માટે તૈયાર. એને ક્યાં કોઈને ખબર છે કે આજે કૃષ્ણ ગાયો ચરાવવા નથી આવવાનો? બધા આવ્યા છે ગાયો ચરાવવા માટે, કૃષ્ણને તૈયાર કરવા માટે. અને અક્રૂરજી સ્નાન સંધ્યા કરી અને સંદેશો આપે નંદ બાબાને, યશોદાને કે હે બાબા, મને મહારાજ કંસે મોકલો છે, તમારા બંને બાળકો કૃષ્ણ અને બલરામને મારે લઈ જવાના છે મારી સાથે. એવી યાજ્ઞા કંસે કરી છે. કંસ રાજા છે, એની યાજ્ઞા બધાય માને છે. નંદ બાબા પણ આ યાજ્ઞાને ના ન પાડી શકે. કંસનો આદેશ, કંસની યાજ્ઞા. ગોપીઓને ખબર પડી કે આજે અક્રૂર આવ્યા છે કૃષ્ણ અને બલરામને લેવા માટે. દોડી દોડીને બધી ગોપીઓ આવે છે કૃષ્ણને મળવા માટે. હે કૃષ્ણ, અમે એવું સાંભળ્યું છે કે તું વ્રજ છોડે છે, તું અમને છોડી અને મથુરા જવાનો છે. ભગવાન મૌન છે. એક સમય એવો હતો, ભગવાન જ્યારે પરીક્ષા કરતા હતા ને ગોપીઓની મહારાષ્ટ્રમાં, ત્યારે ગોપીઓ મૌન હતી. આજે ભગવાન મૌન છે. ગોપીઓનો કોઈ જવાબ નથી પ્રશ્નનો. હે ઠાકર, તું અમને છોડીને જાય છે? કૃષ્ણ, અમારી સામે નહીં તો તારી ગાયો સામે તો દ્રષ્ટિ કરે. તારી ગાયો તારા વગર કેમ જીવી શકશે? સાહેબ, જ્યારથી ભગવાને વ્રજ છોડ્યું ને, ત્યારથી ગાયોએ એક તણખલું મુખમાં નથી મૂક્યું. સાહેબ, એક તણખલું મુખમાં નથી મૂક્યું. આ પરિસ્થિતિ ગાયોની છે. ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ ન પડે ત્યાં સુધી ગાયોને ચેન ન પડે. ગાયો ખાવા પીવાનું મૂકી દે, કારણ પરમાત્માનો પ્રેમ ગાયો પ્રત્યે. અરે સાહેબ, આ તો બધી ચેતનની વાતો છે. ગાય, ગોપીઓ, ગોપ બાળકો, આ તો બધું ચેતન છે. પણ વ્રજના પથ્થરો પણ રેડા છે. ખબર પડીને કે કૃષ્ણ વ્રજ છોડે છે, પથ્થરમાંથી પણ પાણી પ્રગટ થયું. જળ અને ચેતન આ બધા રેડા પરમાત્મા માટે. કારણ ભગવાને બધાને પ્રેમ આપ્યો. વ્રજની રજને પ્રેમ કર્યો, વ્રજના પથ્થરોને પ્રેમ કર્યો, વ્રજના વૃક્ષોને પ્રેમ કર્યો, વ્રજની ડાળીઓને પ્રેમ કર્યો, વ્રજના પર્ણને પ્રેમ કર્યો. પરમાત્માએ સજીવ, નિર્જીવ, જળ, ચેતન બધાને પરમાત્માએ પ્રેમ કર્યો. એટલું જ નહીં, પરમાત્માએ બધાનું સન્માન વધારી દીધું, બધાનું અસ્તિત્વમાં વધારો થઈ ગયો. એવો ભગવાને પ્રેમ કર્યો. જુઓ તમે સાહેબ, 5,500 વર્ષ પછી ભગવાને જે લીલા કરીને, એ લીલા આજે પણ આજનો માણસ ભૂલ્યો નથી. વૃંદાવનમાં જાય, આપણે વ્રજની અંદર જાય તો આ જીવ છે ને, એ વ્રજની રજની અંદર આરોટે છે. રમણ રેતીની અંદર જીવ આરોટે છે. યમુનાજીમાં સ્નાન કરે, ગિરિરાજજીની પરિક્રમા કરે, ભગવાનના નામનું સ્મરણ કરે. આજે 5,500 વર્ષ પછી જે ઠાકોરજીએ વ્રજને પ્રેમ આપ્યો ને, એ પ્રેમ આજનો જીવ ભૂલી શક્યો નથી. ભગવાનનો ભક્ત આ પ્રેમને ભૂલી નથી શક્યો. આ કેવો પ્રેમ હશે પરમાત્માનો! આજે પણ એ પથ્થરની પૂજા થાય છે, આજે પણ એ નદીની પૂજા થાય છે, આજે વ્રજના રજની પૂજા થાય છે. વ્રજની અંદર યાત્રા કરવા જઈએ ને તો મહાપુરુષો કહે 3 રાણીનું મહત્વ બતાવ્યું છે. વ્રજરાણી, વ્રજની રજ એ રાણી છે.
બીજી તો કે યમુના મહારાણી અને ત્રીજી તો કે રાધા રાણી. જુઓ, જ્યારે જ્યારે આપણે વ્રજમાં યાત્રા કરવા જાય ને સાહેબ, ત્યારે પેલા વ્રજમાં આડોટવાનું છે, રજની અંદર યમુનામાં સ્નાન કરવાનું અને રાધે રાધે ગાવાનું છે. આ 3 રાણીનું મહત્વ પરમાત્માએ વધાર્યું છે સાહેબ વૃંદાવનની અંદર. આ બધા જળ ચેતન બધા હૃદય ભરાઈ ગયા છે બધાના, કારણ કે પરમાત્મા જાય છે બધાને છોડીને. અને આ બાજુ નંદ બાબા માં યશોદા સમાચાર મેળા. ગોપી આવીને કહે છે, એ અક્રૂર, તમે અક્રૂર નથી? તમે જુઓ છો આ બધું અમારી પરિસ્થિતિ? તમે જ્યારે કીધું કે કૃષ્ણને હું લેવા માટે આવ્યો, ત્યાર પછીની આ પરિસ્થિતિ, આ વાતાવરણ તમે જુઓ. જે પ્રેમનું વાતાવરણ હતું ને એ કરુણામાં બદલાઈ ગયું છે. પેલા પ્રેમનું વાતાવરણ હતું વ્રજની અંદર, હવે કરુણામાં બદલાઈ ગયું. બધા રડે છે, અક્રૂર, તમે અક્રૂર નથી, તમારું નામ ખોટું પાડ્યું છે, તમારું નામ ક્રૂર છે, તમે ક્રૂર છો, તમને કોઈની પર દયા નથી, તમને કોઈની પર દયા નથી. આવો ઠપકો ગોપીઓ અક્રૂરજીને આપે છે. અક્રૂરજી શાંત છે, ઠાકોરજી શાંત છે, ગોપીઓ ઠપકો આપે છે, બધા સાંભળે છે. પણ ભગવાનને બધું છોડવું, કારણ કે સમય પૂરો થયો વ્રજનો, અને હવે ભગવાને મથુરાની યાત્રા કરવાની છે. અને આ બાજુ બધાને રડાવતા રડાવતા યશોદાને મળવા માટે જાય, ચરણ સ્પર્શ કરે. માં યશોદા કૃષ્ણને છેલ્લી વખત હૃદયથી લગાડી અને રડે છે, હે બેટા, મારી કેટલી ભૂલ થઈ ગઈ, હું તને સાચવી ન શકી, હું તમને સમજી ન શકી ભગવાન, એટલા માટે તમે મને છોડો છો. મને ખબર છે કે તમે મને છોડીને શું કામ જાઓ છો. એનું કારણ એ કે મેં તમને દામડાથી બાંધ્યા ને ભગવાન, એ તમને ગમ્યું નથી. હું તમને ખીજાણી, એ તમને ગમ્યું નથી ભગવાન, એ તમને ખોટું લાગ્યું છે, એટલા માટે તમે જાઓ છો. બસ આટલા શબ્દ જ્યાં માના સાંભળ્યા, ત્યાં ઠાકોરજીની આંખમાંથી ચોધાર આંસુ વહી ગયા. મા માટે, હે મા, તે મને જે પ્રેમ આપ્યો ને મા, આ સંસારમાં કોઈ જીવે પ્રેમ મને નહીં આપી શકે. જ્યાં સુધી આ પૃથ્વી છે, જ્યાં સુધી સૂર્ય છે, જ્યાં સુધી ચંદ્ર છે, ત્યાં સુધી તારો અને મારો પ્રેમ આ સંસારમાં અમર રહેશે માં, અમર રહેશે. આવો પ્રેમ તે મને આપ્યો છે. એ માતાને પ્રાર્થના કરી, સ્તુતિ કરી, માની રજા લઈ, બધાને રડાવતા રડાવતા ભગવાન રથ ઉપર આરૂઢ થયા. અને હવે પરમાત્મા એ ગોકુળ છોડીને આવે છે મથુરાની અંદર. અને મથુરાની અંદર મથુરાવાસીઓએ સ્વાગત કર્યું છે, કંસે તૈયારી કરી છે. પરમાત્મા મથુરાની અંદર પ્રવેશ કર્યો તો સૌ પ્રથમ પહેલા માલીઓ આવ્યા છે, પુષ્પના હારથી એનું સ્વાગત કર્યું છે. અને સૌ પ્રથમ પહેલા ભગવાને રંગારાનો નાશ કર્યો, કારણ કે રંગારો એ કંસ મહારાજના વસ્ત્ર લઈ અને કંસને આપવા માટે જાય. ભગવાનને વસ્ત્ર ગમ્યા, માગણી કરી કે આ વસ્ત્ર મને આપો ને. અને એક રંગારો ન બોલવાના શબ્દ ભગવાનને અપમાન કરવા લાગ્યો. અને સૌ પ્રથમ પહેલા ભગવાને રંગારાને મુક્તિ આપી અને વસ્ત્ર લીધા. દરજી ભગત પાસે જાય, સુંદર મજાના વસ્ત્રો બનાવ્યા, સરસ મજાના શણગાર સજ્યા, પુષ્પનો હાર થયો. અને પરમાત્મા હવે યજ્ઞની અંદર પ્રવેશ કરવા માટે જાય, ત્યાં કુબજા સામે મળે છે. ભગવાનને તિલક લગાવ્યું, બધા અંગ જેના વાંકા હતા, પરમાત્માની કૃપા થઈ અને સુંદર મજાની સુંદરી બનાવી દીધી કુબજાને. પરમાત્માનું દર્શન થયું, ભગવાનની માગણી કરી, પરમાત્મા મને પ્રાપ્ત થાવ. આવી કથા મથુરા લીલાની અંદર બતાવી. ભગવાને સૌ પ્રથમ પહેલા ધનુષ્ય ભંગ કર્યો, કોડિયા પીડે નામના હાથીને માર્યા, સલ તોસલ ચારુણ મુષ્ટિક આદિ બધા દૈત્યોનો નાશ કર્યો. અને અંતે મહારાજ કંસને પરમાત્માએ મુક્તિ આપી. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. આ બાજુ ભગવાન કૃષ્ણએ મથુરાની અંદર કંસને પરમાત્માનું ધામ આપ્યું, અધર્મનો નાશ થયો, મથુરામાં ધર્મની સ્થાપના થઈ, બધા રાજી થયા, જય જયકાર થયો. ભગવાન આવ્યા છે વસુદેવ અને દેવકીની પાસે મળવા માટે. માતા પિતાને મળ્યા, ખૂબ રેડા, હે ભગવાન, હવે તમે મને છોડીને ક્યાંય ન જતા. ભગવાને વચન આપ્યું, માં, હવે હું તને ક્યારેય નહીં છોડું. આવા વચન આપ્યા. ભગવાન મથુરામાં રહેવા લાગ્યા. કંસ એ મૃત્યુ પામ્યા પછી ઉગ્રસેન રાજા છે, એને રાજ્ય આપવામાં આવ્યું. એના રાજ્યની અંદર ભગવાન રહેવા લાગ્યા છે. એક વખત ભગવાનને વ્રજ યાદ આવ્યું, ઉદ્ધવજી દ્વારા સંદેશો મોકલાવ્યો અને ઉદ્ધવજી સંદેશો લઈ અને એ વ્રજમાં આવ્યા છે. ગઈકાલે હું સત્સંગ સાંભળતો તો, માતાઓ સત્સંગ કરે છે ને, ઉદ્ધવ એકલા કેમ આવ્યા? તમે ત્યાં સત્સંગ ગાતા હતા અને હું અમારા રૂમની અંદર એ આનંદ લેતો હતો સત્સંગનો, કારણ કે મને એ પદ બહુ ગમે. અને એ ગમે ક્યારે ખબર છે? અમારી માતાઓ જે ઢાળમાં ગાય ને એ ઢાળમાં મને બહુ ગમે. ઉદ્ધવ તમે એકલા કેમ આવ્યા? એ રૂવાડા ઊભા થઈ જાય સાહેબ. આવા પદ અમારી માતાઓ, નો સંગીત હોય, નો કાંઈ હોય, પણ એ સત્સંગમાં જ્યારે આવા પદ ગાતા હોય ને, મન સ્થિર થઈ જાય. કાલે મેં એ તમે સત્સંગ તો દરરોજ કરો છો તમે, પણ કાલે મને જે આ ઉદ્ધવ એકલા કેમ આવ્યા, લગભગ કાલે જ ગાયું સાંજે તમે. એટલો આનંદ આવ્યો સાંભળીને. પરમાત્મા એ પ્રેમ લક્ષણા ભક્તિના પદો બતાવ્યા બધા, કે જેનાથી ઉદ્ધાર થયો છે બધા જીવનો.
એટલા માટે આજે પણ પાછું એક વખત ગાજો, સાંજે તમને સમય મળે ત્યારે. ઉદ્ધવ એકલા કેમ આવ્યા? અત્યારે સમય નથી, નકર મને તો એમ થયું હું ચાલુ કથામાં ગવડાવી દઉં એકાદ બે લીટી. એટલો આનંદ આવે એ પદ સાંભળવું બહુ ગમે. અમુક અમુક પદ છે બહુ પ્રિય લાગે આપણને, એના શબ્દો અને માતાઓનો ભાવ હૃદયનો જે પ્રગટ થતો હોય, સંગીત પણ ન હોય છતાં પણ આનંદ આવે આવા પદ સાંભળવાનો. એ ઉદ્ધવજી આવ્યા છે જ્ઞાન ઉપદેશ દેવા માટે, પણ ત્યાં તો પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત કરી અને ઉદ્ધવજી ભગવાન ઠાકોરજીને કહે કે હે ભગવાન, આ વ્રજ છે ને એ તો તમારા પ્રેમમાં તરબોળ છે, એટલા માટે તો ઉદ્ધવ મેં તને મોકલો કે તને જ્ઞાન હતું પ્રેમ શું છે એને માટે તારે વ્રજમાં જવું પડે. ભગવાન ઉદ્ધવને વ્રજમાંથી પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ કરાવી, આવી કથા બતાવી. કંસ એની પત્ની છે અસ્થિને પ્રાપ્તિ, એને એમના પિતા જરાસંધને ફરિયાદ કરી કે અમારા સ્વામીને કૃષ્ણએ માર્યો. 17 વખત ચડાઈ કરી અને 18મા વખત કાળ યૌવનને લઈ અને પરમાત્મા સાથે યુદ્ધ કરવા માટે આવે છે જરાસંધ. ભગવાનને ખબર પડી કે જરાસંધ અને કાળ યૌવન આવે છે મથુરા ઉપર ચડાઈ કરવા માટે. રાતો રાત વિશ્વકર્મા ભગવાનને પ્રાર્થના કરી સોનાની નગરીની સ્થાપના કરો અને બધા મથુરાવાસીઓને સોનાની નગરીમાં પ્રસ્થાપિત કર્યા. અને આ ભગવાન મથુરાની અંદર એકલા રહ્યા અને જરાસંધ કાળ યૌવનની સાથે યુદ્ધ કર્યું. અને આ યુદ્ધની અંદર ભગવાને રણ છોડ્યું, ભગવાનનું નામ પડ્યું રણછોડ રાય. બોલીએ રણછોડ રાય ભગવાન કી જય. આપણો રેવત પર્વત એટલે ગિરનાર પર્વત, ત્યાં આવ્યા છે ભગવાન. આગળ ભગવાન અને પાછળ કાળ યૌવન. કાળ યૌવન એમ થયું કે ભગવાન ડૈરા, પણ ભગવાન ડૈરાથી રેવત પર્વતમાં મુચકુંદ ગુફા છે. મુચકુંદ રાજા જ્યાં સૂતા છે એને વરદાન છે, એને જે જગાડે એ બળીને ભસ્મ થઈ જાય. એટલા માટે ભગવાન કાળ યૌવનનો નાશ કરવા માટે રેવત પર્વત તરફ આવ્યા છે, ગિરનારમાં આવ્યા છે, મુચકુંદ ગુફામાં આવ્યા. પોતાનું પિતાંબર એને ઓઢાડી દીધું મુચકુંદ રાજાને. પાછળ કાળ યૌવન આવ્યો, એને એમ થયું કે કૃષ્ણ થાકી ગયો એટલે અહીં સૂઈ ગયો. જેવું પિતાંબર ઉચકાવ્યું તો મુચકુંદ રાજા જાગ્યા અને કાળ યૌવન બળીને ભસ્મ થયું. અને આ બાજુ પરમાત્મા હવે સોનાની નગરીમાં નિવાસ કરવા લાગ્યા. બધા મથુરાના વાસીઓ સવારે જાગ્યા, સોનાની નગરી દ્વાર ગોતવા લાગ્યા. એકાબીજાને પૂછે છે દ્વાર કહા, દ્વાર કહા, દ્વાર કહા. એટલા માટે એ નગરીનું નામ પડ્યું દ્વારિકા. અને એના રાજા બન્યા ભગવાન. બોલે દ્વારિકા એવા ભગવાન દ્વારકાધીશ એ રાજા બન્યા. અને હવે પેલા મોટા ભાઈ છે બલભદ્ર, એમના લગ્નની કથા બતાવી. રેવત નામના રાજા, એને રેવતી નામની દીકરી, એની સાથે બલરામજીનું લગ્ન થયું. અને વિદર્ભની અંદર ભીષ્મક રાજા અને તેને રૂક્ષ્મણી નામની દીકરી, એની સાથે ભગવાન કૃષ્ણનું લગ્ન. એ ધામે ધૂમેથી બપોર પછી આપણે લગ્નને માણવાના છે. આપણે સૌ 4 વાગે પાછા ભેગા થશું રૂક્ષ્મણી લગ્નની અંદર. અને આવતીકાલે સવારે 9 વાગે કથાનો પ્રારંભ થશે અને 11 વાગ્યા સુધી કથા રહેશે. પછી કથા વિરામ લેશે, પોથીયાત્રા આદિ બધા ક્રમ છે એ પ્રમાણે આપણે બધાએ સાથે રહેવાનું છે. અત્રે 2 મિનિટ સંકીર્તન કરી અને કથાને વિરામ આપીએ. બાલકૃષ્ણ લાલ કી જય. ધર્મ કી જય હો. અધર્મ કા નાશો. પ્રાણીઓ મેં વિશ્વ કા કલ્યાણો. ગૌ હત્યા બંધ હો. ભ્રૂણ હત્યા બંધ હો. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ. યજમાનો બધા આવે, યજમાનો પોથીવાળા યજમાનો બધા યજમાનો પૂજા માટે પધારો. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल. मेरो यशोदा को लाल, मेरो